શ્રી અરહં નમઃ. ઓમ હ્રીં શ્રીં 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 અરહં નમઃ. શ્રીં અરહં નમઃ. ઓમ હ્રીં શ્રીં અરહં નમઃ. પરમાત્મા મહાદેવ એમને જગતના એકાંતિક સુખ માટે જગતને સ્પષ્ટ બોધ આપ્યો કે જે આત્મા શુદ્ધ ધર્મની આરાધના કરશે એનું કલ્યાણ નિશ્ચિત છે. શુદ્ધ ધર્મની આરાધના રૂપે પરમાત્માએ સમજણ અને વિચારવાળું જીવન કેવી રીતે સફળ બને એના રસ્તા બતાવ્યા. એટલે પરમાત્માએ જ્યારે દેશકાની અંદર પરમાત્મા જ્યારે પણ જગતના જીવોને જ્યારે નિહાળે છે ત્યારે પરમાત્મા અત્યંત દુર્લભ ગતિ તરીકે માનવ ગતિનું વર્ણન કરે છે. ઉત્તરાધ્યાય સૂત્રની અંદર 4 પરમ મંગલની વાત કરી હતી અને 4 પરમ મંગલની અંદર બહુ ઉત્કૃષ્ટ કક્ષાનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી ચડિયાતું આવી અનુભૂતિ કરાવનારું જો કોઈ મંગલ હોય તો એ માનવ ભવનું નહીં, માનવ ભવથી પણ આગળ એને પોતાને સફળતા અપાયો. 47 પરમ મંગલાણી દુલ્હાણી જતો માણસ ઉત્તમ સુઈ સત્તા સંજમમીય વિદય. માણસ ઉત્તમ સુઈ સદ્દા. પહેલાં તો માણસ બન્યો એટલે પુણ્યશાળી, પણ માણસ બન્યો એટલે જરૂરી નહીં કે દુર્ગતિ એ દૂર થતી જ રહે, એ પોતે દુર્ગતિથી દૂર થઈ જાય. માનવ બન્યા પછી માનવતા ના આવે તો એ માનવ ભવ ખોટો. એટલે શરૂઆત કરી કે પહેલી તૈયારી 4 મંગલની અંદર, એમાં પ્રથમ મંગલની અંદર માણસ ઉત્તમ, બીજું મંગલ સુઈ સદ્દા, ત્રીજું સંજમમી અને પછી વિરય કીર્તિ. આ 4 મંગલની કક્ષાઓમાં પરમાત્માએ સમ્યક જ્ઞાનની મહત્તા વધારે બતાવી. એટલે કે વિચારોમાં કેવી રીતે આપણે પાપ કર્મ ઓછા વાળીએ એની મહત્તા બતાવી. કે જીવ જ્યારે માણસ બને 4 ગતિનું વર્ણન કર્યું. 4 ગતિ તરીકે આપણે 7 લાખ બોલી લઈએ અને આપણે ખાલી કમ્પેરિઝન કરીએ તો 7 લાખ પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાવ કાય, ક્યાં સુધી પહોંચો? 84 લાખ જીવાણીઓ. બોલતા બોલતા 84 લાખ જીવાણીઓની. અને આપણે વાસ્તવિક સ્થિતિ એવી છે કે આપણે પોતે કઈ જગ્યાએ છે? આપણે 7 લાખની વાતોમાં આપણું સ્થાન કયું? 14 લાખ. બરોબર, 14 લાખ મનુષ્ય આપણે વિચારીએ, પણ આપણને એ વિચાર આવે કે 70 લાખ મૂકીને આવ્યા. 70 લાખ જીવા યોનિના સ્થાનોમાં જન્મ મરણના ચક્કર અને કર્મના જેટલા પણ દુઃખોના ઉદયો હતા એ બધા દુઃખો મૂકીને આવ્યા. હવે માનવ ભવનું કર્તવ્ય 14 લાખ જીવા યોની અંદર માણસ તરીકે એ પોતે 84 લાખ સુધી આવી ગયો. હવે એનું કર્તવ્ય 4 ગતિમાં ફરવાનું કે પંચમ ગતિ પામવાનું. પંચમ ગતિ પામવાનું એનું નામ મોક્ષ, એનું નામ સમ્યક દર્શનની આરાધના. તો જીવ જ્યારે સમ્યક દર્શનની આરાધના અને મોક્ષની આરાધના માટે વિચાર કરતો હોય
તો માનવ ભાવ એને પોતાને અહીંથી આગળ વધવા માટે છે, અહીં મળેલા સુખોથી વધારે સુખો મેળવવા માટે છે, અહીં આવેલા દુઃખોને પણ એ પોતે સહજ રીતે વિસરી નાખે એના માટે છે કે આ જીવન એ માત્ર ને માત્ર એક સામાન્ય માણસ તરીકે પૂરું થાય. એટલે માણસ બનવું સહેલું કે માણસાઈ લાવી સહેલી? માણસ બનવું જનરલ થઈ ગયું, માણસાઈ જનરલ નથી, એ કોસ્ટલી છે, એની વેલ્યુ છે. માણસાઈ પામી માણસાઈ તરીકે જીવન જીવવું એ બહુ અઘરું બની ગયું. બાકી માણસ બનવામાં ક્યાં તકલીફ છે? મુસલમાનના ઘરે જન્મ થાય કે ન થાય, માણસ તરીકે જન્મ હોય કે ન હોય. વાત આપણે બે બાજુ કરીએ. એક બાજુ જો જબરદસ્ત પુણ્યનો ઉદય હતો તો એ જબરદસ્ત પુણ્યના ઉદય એને માનવ બનાવ્યો. એટલે કે 4 લાખ 7 લાખ પૂછીકા એવી 84 લાખ જીવાયોની અંદર એ 84 લાખની યાત્રાઓ પૂર્ણ થતા એને પોતાને જાનવરની દુનિયા, નરકની દુનિયા, બધા દુઃખની દુનિયા પૂરી થઈ. હવે એને પોતાને સુખ પામવા માટે જો અવસર મળ્યો હોય, એટલે સુખોની દુનિયા કેવી રીતે નિર્મિત કરી એનો અવસર મળ્યો. સુખ પામવા માટેની હવે એની પોતાની તૈયારી થવી જોઈએ. તો માનવ ભાવ એક પૂર્વની ગતિઓ કરતાં મહાન છે. એનો મતલબ એ થયો કે પૂર્વના જીવનની અંદર, તિર્યંચના જીવનની અંદર, જાનવરના જીવનની અંદર સ્વતંત્રતા, વિવેક કંઈ જ નહોતું. એને ખાવું હોય તો એના હાથમાં નહોતું, એને પોતાને આરામથી સૂવું હોય તો એના હાથમાં નહોતું, એને પોતાને ક્યાંય કોઈ જગ્યાએ પ્રહારો એને પડી ગયા તો બચાવવું એના હાથમાં નહોતું. તો જાનવરની દુનિયાની અંદર બળદ છે, એને ખાવા ના મળે શું કરે? બળદ છે, એને કોઈ લાકડીના પ્રહારો મારે શું કરે? શું અવાજ આવે કે મને બચાવો? એ કોની જોડે વિનંતી કરે, પ્રકાર કરે? તો જાનવરની દુનિયાની અંદર વિવેક પણ ખરો. એ પોતે ગમે ત્યાં બે બળદ લડીએ પડે ને, બે કૂતરા ઝઘડીએ પડે ને, ગમે ત્યારે ગમે તે જગ્યાએ એકબીજાને તરાપો મારે ફાડીએ નાખે ને, કોઈ આજુબાજુ જોવે જ કે વિવેક શું છે. જાનવરની દુનિયામાં વિવેક નહીં, અનુકૂળતા નહીં, દુઃખથી બચવાના રસ્તા નહીં. આ ગતિ પસાર કરીને આપણે આવ્યા એટલે પુણ્ય સારું. ભગવંતે ઉત્તરાધીન સૂત્ર પ્રમાણે 4 મંગલ બતાવ્યા. એમાં પ્રથમ મંગલ તરીકે માનવનો ભાવ નથી બતાવ્યો, માનવતા બતાવી. માનવતા બતાવી છે કે દુર્લભ ખરું માણસે ભવે. આની આ જ વાત ઉત્તરાધીનની છે કે દુર્લભ છે માનવનો ભાવ. પણ માનવનો ભાવ દુર્લભ છે તો દુર્લભતાનું મૂળભૂત કારણ શું હતું? કોના માટે દુર્લભ છે? ભગવાન જ્યારે કેવળ જ્ઞાનની અંદર એ જોઈ રહ્યા છે, 12.5 વર્ષની મૌનપૂર્વકની સાધનાઓમાં અપૂર્વ કર્મક્ષય થાય અને આખું જગત જ્યારે જોઈ શકતા હોય, ત્યારે એ જગત જોતા જોતા એમને 4 ગતિમાં દેવગતિના સુખો પણ એને પોતાને ભગવાનને યોગ્ય ન લાગ્યા. દેવગતિ, એ દેવગતિના બધા સુખો, અને બધા સુખો પછી પરમાત્માએ એની વાત ન કરી. નાનું બાળક છે, નાનું બાળક બોલતા નથી શીખ્યું. 6, 8, 12 મહિના થઈ ગયા, 2 વર્ષ થઈ ગયા, નથી બોલતો. 5 વર્ષ થયા, હજી નથી બોલતો. અને જ્યારે એ બોલે થોડું થોડું તો એના પરિવારવાળાને ગમે કે ન ગમે? એ રાહ જોઈને બેઠા હોય ક્યારે બોલે, ક્યારે બોલે, ક્યારે બોલે. પ્રભુ મહાવીરે 12.5 વર્ષની સાધના પૂર્ણ કરી, કેવળતાની પ્રાપ્તિ કરી, સમોસરની રચનાઓ થઈ. દેવો, ઇન્દ્ર મહારાજાઓ, શ્રેષ્ઠીઓ, શ્રીમંતો, માણસો બધા જ આવી ઉભા છે. પ્રભુ મહાવીર વિચારે છે, બોલતા નથી કશું. વિચારે છે બોલું તો કોના માટે બોલું? દેવ માટે બોલું? નરકના જીવો આટલું દુઃખ સહન કરે છે એના માટે બોલું? દેવ દુનિયામાં આટલા અદ્ભુત અને આવા ઐશ્વર્યવાન જીવન છે એના માટે બોલું? તિર્યંચ ગતિમાં બિચારા દુઃખમાં સબળે છે, બિચારા અવિવેક છે, ક્યાંય કઈ જગ્યાએ એને પોતાને કેટલી રીબામણો સહન કરવાની છે એના માટે બોલું? માનવ ભાવમાં બધી અનુકૂળતા છે એના માટે બોલું? કોના માટે બોલું? ભગવાન શાંત છે અને આખા સમોસાની અંદર અને દેવલોકમાંથી આવેલા દેવના બધા જ પાત્રો, એટલે કે ઇન્દ્ર મહારાજા, પેલા એ સામાનિક દેવો, ઇન્દ્રપાલ દેવો, બધા દેવો ઊભા છે. અને પરમાત્મા હજારો, લાખો, કરોડો માણસો વચ્ચે, કરોડો વ્યક્તિઓ વચ્ચે શાંત બેઠા છે. શું બોલું? આખો કોલાહલ શાંત થઈ ગયો. પ્રભુ મહાવીર આંખો બંધ કરી અને વિચાર કરી અને બોલવાની તૈયારી કરે છે. કેવળ જ્ઞાનમાં એમને શું દેખાય? માનવ ભાવ નથી દેખાય. એ માનવ ભાવની સફળતા ક્યારે બની શકે એ વાત પરમાત્મા જોઈ રહ્યા છે કે કયા ભાવની સફળતા વધારે નિકટવર્તી છે, કયો ભાવ સાત્વિક છે, કયો ભાવ હવે પોતે દુઃખ મુક્ત થઈ શકે છે, કયા ભાવમાં આરાધના વધારે યોગ્યતાથી પામી શકાય છે, કયો એવો ભાવ છે કે એવી 84 ગતિની અંદર અનુકૂળતાઓ મળી છે જેના કારણે એનું જીવન હવે ફરીથી દુઃખની દુનિયામાં નહીં જાય. ભગવંત મહાવીર સુખી એવા દેવતાને જોવે છે છતાં પણ દેવની વાત નથી કરતા. કેમ? દેવની વાત કેમ નથી કરતા? આટલી સેવા કરે, આટલી એમને માટે સમર્પણ બનાવે, એમની આગળ પાછળ 9 કમળો રચે સોનાના, એમને ચામરો વીજે, આવું બધું કરે છે દેવો. હો ભાઈ, ખબર ના કહી દઉં. દેવ પોતે પ્રભુ મહાવીરની આગળ પાછળ 9 સુવર્ણના કમળો રચે. એ કમળો સોનાના મોટા હોય. પરમાત્મા મહાવીરની ઉર્જાઓ કલેક્ટ કરે. પરમાત્મા મહાવીર દેવ એ પોતે ચાલે ને તો એ કમળો કોમળ જેવા, માખણ જેવા,
અને એ બધા કમળો એક દોરો પણ દબાય નહીં એવા નામનો કમળો રથ છે. પરમાત્મા મહાવીર દેવને ચામરો વેચે. પરમાત્મા મહાવીર દેવ એ દેશના આપવાના છે, સમોસમની રચનાઓ કરે. પ્રભુ મહાવીર દેવના જન્મ વખતે અભિષેકો કરે. આવા દેવ આવી ભક્તિ કરે અને પ્રભુ મહાવીરની નજરમાં ના આવે? ભક્તિ છે. આશ્ચર્ય નહીં? કેમ દેવ માટે કઈ ના બોલે? વાત એટલી છે. દેવ માટે કશું હા દેવ માટે કેમ કશું ના બોલી શકે? તો આ ભક્તિ બધી કરી એ ખોટી કરી. એને પોતાને પરમાત્મા મહાવીરને રિઝર્વ કરી. પ્રભુ મહાવીર ક્યાંક લાગવગથી પોતાનું કંઈક સેટિંગ કરે, કંઈક શક્તિઓ વિદ્યાઓ આપી દે, કોઈ દુઃખોથી દૂર કરે એટલે કરી. કેમ જન્મતા અભિષેક? કેમ દીક્ષા વખતે આખી શિવિકાઓ અને એ શિવિકાઓ વહન કરવાની ચંદ્ર નામની અને એ વહન કરતા કરતા ઇન્દ્ર મહારાજાઓ પરમાત્મા હવે આ તીર્થની સ્થાપના કરો. પરમાત્માના દીક્ષાના કલ્યાણકોમાં ચેવન કલ્યાણકોમાં જન્મ કલ્યાણકોમાં ચારે બાજુ જ્યારે દેવો હાજર હોય તો ભગવાન કેવળની પ્રાપ્તિ કરે. દેવ માટે એક શબ્દ ન બોલે? તમે સમસણ બનાવ્યું કે દેવ બનાવ્યું? દેવ બનાવ્યું ને. ભક્તિ તમારી વધારે કે દેવની વધારે? દેવની વધારે. તો દેવ માટે પરમાત્મા લાગણી વધારે હોવી જોઈએ ને. પરમાત્માએ ક્યાંય લાગણીમાં, ક્યાંય દંભમાં, ક્યાંય ઈચ્છામાં, ક્યાંય ભ્રમમાં રહ્યા નહીં. પરમાત્માએ નક્કી કર્યું મારે ગમે તેટલી ભક્તિ કરે, પરંતુ આ જગતમાં મોક્ષને યોગ્ય જીવ કોણ છે? દેવમાં એવી તાકાત નથી કે પછાણ લઈને અપરસીનું 24 કે સામાયિકનું. પણ એ માણસ છે જે માણસ એ પોતે સારામાં સારું પછાણ અને વ્યક્તિના જીવનમાં આવી શકે છે. દેવના જીવનની અંદર એની પાસે કદાચ ભક્તિઓ અપૂર્વ હશે. પરમાત્માના સોનાના હીરાના માણેકના રત્નના કળશો લઈ અને કરોડો કરોડો કળશોથી અભિષેક કરતા હશે અને એ અભિષેકની અંદર 4 લાઈનો લાગી હશે આકાશમાં અને 1 લાખ મેરુ પર્વત એ મેરુ પર્વતના ચારે બાજુ પાણી પાણી નીર સુગંધની ધાર આખું વાર્તાણ બની ગયું અને એ વાર્તાણની અંદર પરમાત્મા મહાવીરદેવ જોવે છે મારી ભક્તિ ભલે માનવ કરતા વધારે કરે પણ માનવની ભક્તિની તોલે આની ભક્તિ કાંઈ નથી. બોલો, માનવ પૂજામાં આગળ વધી શકે કે વ્યક્તિમાં આગળ વધી શકે? દેવ તરીકે દેવની કમ્પેરિઝન થાય દિનેશભાઈ તો કોણ આગળ વધી શકે? તમને 2 કલાકથી તમે એમ કે ધર્મ કરો, તમે કહો હા કરીએ છીએ. પૂજા કરો તો કે હા પાડે પૂજા કરે. જૈન તરીકેનો આચાર પૂજાનો કે જીવદયાનો? તમે શું બોલો? પહેલે ક્રાંતિપાત, બીજે એટલે જૈન તરીકેનો આચાર કયો બને? પૂજા કરવો એ જૈનનો આચાર છે કે જૈનનો આચાર જીવદયા પાળવી આચાર છે? તો જીવદયા પાળવાની હોય તો જીવદયા પાણી પાળવાની. સામે કૂતરો એને પથરો મરાય ન મરાય? ગાય એનું પૂછડું મરાય ન મરાય? ક્યાંય પણ કોઈ ગાય હોય અને શીંગડા મારશે તમે એને પથરા મારો, લાકડી મારો, મરાય ના? કેમ મરાય? એ જીવ છે એને દુઃખ પડે છે એટલે એ જીવ છે એને દુઃખ પડે છે એટલે ના મરાય. એ જીવને દુઃખ પડે છે એટલે તમે ના મારો. અને અહીંયા તમારા પગ નીચે કીડી દેખાતી હોય, મકોડો દેખાતો હોય, મચ્છર આજુબાજુ ફરતું હોય તોય તમે ના મારો. કેમ ના મારો? દેખાયું એટલે ખબર પડી ને. તો જીવ દયાની ખબર પડી ને પહેલે પ્રાંતિપાત મારે આ જીવને મારવો નથી એટલે દૂર કૂતરો એને ના મરાય, નીચે કીડી પણ ન મરે એનું ધ્યાન રાખે. તો નજીકનો જીવ, એક વેતની નજીકનો જીવ હોય તો કયો જીવ? કીડીનો કે કૂતરાનો? એક વેતની નજીકનો જીવ કયો? કીડીનો કે કૂતરાનો? કૂતરો દૂર છે, 100 ફૂટ દૂર છે અને કીડી ખાલી માત્ર 1 વેત કે 1 ફૂટમાં છે. તો નજીકનો જીવ કયો? તમે જોઈ શકો કે ના જોઈ શકો? જોઈ શકો છો માટે તમે જીવ દયા પાળી શકો છો. જોઈ ના શકે તો જીવ દયા પાળી શકે? એ ચાલતો હોય, દોડતો હોય, એને દૂર અહીંયા નજર એની ઝાંખી હોય, એને કાળા ચશ્મા પહેર્યા હોય, મોતી હોય, એ ચાલતો જાય અને એના પગે કીડી આવી જાય તો એ કીડી મરે કે ન મરે? કેમ મરે? જોયું નથી એટલે, જોવાની દ્રષ્ટિ નથી એટલે, જોવામાં ક્યાંક તકલીફ પડે છે એટલે. તો એ કીડી મરી જાય ને, ન દેખતો માણસ પોતે પગ પાડે તો એનો મતલબ એ થયો કે એક વેતમાં પણ જોઈ શકે તો બચાવી શકે, એક વેતમાં ન જોઈ શકે તો. હું એમ કહું છું કે 100 ફૂટનો કૂતરો દૂર, એક વેતની કીડી પણ દૂર, એનથી નજીક આપણો આત્મા છે. એને જોઈ શકીએ છીએ? સૌથી નજીક શું? કીડી કે આત્મા? કીડી કે કૂતરો? કીડી નજીક છે તો એને બચાવવાની બુદ્ધિ છે. પાણી છે એને ઉકાળીને પીવાની બુદ્ધિ છે. પાણીમાં જીવ છે ન મરી એના માટે ચિંતા છે. તિથિના દિવસે આપણે લીલેચૂર ન ખાવી જોઈએ એની આપણે ચિંતા છે. જીવ બચાવો છે એટલે રાત્રે ના ખાવું જોઈએ. બીજા અનેક અનંતા જીવો મરે છે એટલા માટે આપણે ન ખાઈએ. આ બધી પરિસ્થિતિઓ આપણે જોઈ લીધી. આપણે જીવ જોઈએ છે માટે આપણે એની સુરક્ષા કરીએ છીએ. આપણા અહીંયા અંદર હંસલો બેઠો છે ને, અંદર બેઠો છે રામ, એની સુરક્ષા કઈ? એટલે જીવ દયાનું કર્તવ્ય એ માત્ર ક્રિયાના યોગે બને, સમજણના યોગે ના બને. તો માત્ર 84 લાખ જીવાયોની અંદર જ્યારે માનવનો ભાવ મળ્યો તે માનવોના ભાવના કર્તવ્ય રૂપે, માનવની જિંદગી રૂપે એને પોતાને સૌથી વધારે આરાધનામાં સૌથી વધારે બળ શેમાં મળી શકે? ભગવંતે શું જોયું? દેવની પાત્રતા જોઈ કે માણસની પાત્રતા જોઈ? એટલે સૌથી વધારે મહત્વ ભાવ કોનો? દેવનો કે માનવનો? એટલે ભગવાન તરીકે, દેવાદિદેવ તરીકે જો આપણે ભક્તિ કરવી હોય તો આપણી ભક્તિ ભાવના દેવમાં વધારે જાય કે દેવાદિદેવમાં વધારે જાય? જ્યાં સુધી બુદ્ધિ
આત્મદયાની અધ્યાત્મની નહીં હોય એ અધ્યાત્મની બુદ્ધિ વગર એને દોડ જે લાગે છે એ બધી બહિર્ભાવની છે. કીડીને બચાવવા વાળો જીવ એકેન્દ્રિયની દયા પાળી શકે, પંચેન્દ્રિયની દયા ના પાળી શકે? જીવ એકેન્દ્રિય, પાણીનો વનસ્પતિનો એકેન્દ્રિય ને એકેન્દ્રિયની દયા પાળે, પંચેન્દ્રિયની દયાનું શું કરવાનું? તમે એકેન્દ્રિય કે પંચેન્દ્રિય? એટલે તમારે સૌથી વધારે જો કોકની જીવ દયા પાળવાની તો કોની પાળવાની? સ્વદયા કે પરદયા? અમારા ઉપાધ્યાયજી ભગવાન કહે છે સ્વદયા અને પરદયા હવે ત્રણ પ્રકારે. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પાળે તો વ્યવહાર, જે વ્યવહાર પાળે પુણ્યવંતતા પામશે ભવ સમુદ્રનો પાર. એ પુણ્યશાળી આત્મા છે જેને પોતાને આત્મા જો દેખાય છે, જેને પોતાને કીડીનો આત્મા દેખાય, પાણીનો આત્મા દેખાય, વનસ્પતિનો આત્મા દેખાય, એ બધા નાના એકેન્દ્રિયને આત્માને સમજવાની શક્તિ છે. એવી ને એવી વિશિષ્ટ શક્તિ એના આત્માને સમજવાની પણ છે. એટલે અહીંયા જે આત્મા છે એ માનવના ભવ રૂપે આવેલો આત્મા જે છે, માનવના ભવને ધારણ કરવાવાળો આત્મા છે, એને માનવ તરીકે જ મળી જવાનું કે મહાન તરીકે મરવાનું? એટલે મહાનતા સુધી એને ખબર પડી જોઈએ ને, એને મૂલ્ય ખબર પડવી જોઈએ ને કે મારું મૂલ્ય શું છે. ભગવાન તે મૂલ્ય બતાવ્યું. 84 લાખ જીવાયોની માં 14 લાખ મૂલ્ય બતાવ્યું. 70 લાખ જીવાયોની એના બધા દુઃખો સહન કરીને આવે. અને આ દુઃખો સહન કરતા કરતા જ્યારે અહીંયા આવી ગયો તો અહીંયા આવ્યા પછી હવે ભગવાને આગળનું કર્તવ્ય બતાવ્યું કે બધી જ ગતિઓ મૂકીને આવ્યા પછી પણ હવે તારી પાસે આ માનવ ભવમાં કોમન શું છે? બધા માટે, બધા માટે કોમન. દરેક પોતપોતાના ભગવાનને નમે કે ન નમે? દરેક પોતે માણસાઈ તરીકે માતા પિતાની સેવા કરે કે ના કરે? દરેક પોતે પોતાના જીવનની અંદર કોઈ સહાયતા, કોઈ ગરીબ ગુરબાને સેવાઓ કરે કે ના કરે? તો બધા ભવમાં આપણે પસાર થઈને આયા, એ ભવની વાત આપણે મૂકી દઈએ. હવે ખાલી માત્ર માનવ ભવની વાત કરીએ તો ભગવાન તો માનવ ભવની વાત કરે તો ભગવાન તો બધાની જનરલ વાત કરે કે જે આત્મા ઉત્તમતાને પામી શકે એની વાત કરે. ઉત્તમતા ઇઝ ઇક્વલ ટુ યોર માઇન્ડલી ચેન્જ, યોર થોટ્સ ચેન્જ. વિચારોમાં પરિવર્તન, વિચારોમાં બદલાવ. તમે જ્યાં છો ત્યાંથી એક કદમ આગળ વધવાની ઈચ્છા, સારાના કદમ તમારા આગળ વધતા જાય. એ તમે વિચાર વગર નહીં કરી શકો. એટલે માણસ પોતે આગળ વધવાની તૈયારી કરે તો આગળ વધવાની તૈયારીમાં એની પાસે માનવ ભવથી આગળ ક્યાં જઈ શકે? માણસ ઉત્તમ સુઈ શ્રદ્ધા સંજમ વિરયમ. માત્ર બ્રેન વોશ કર્યું તો તારી ઉંમર વધી, તારા સંબંધો વધ્યા, સ્વજનો વધ્યા, પૈસા વધ્યા, તારું બળ વધ્યું, તારું બુદ્ધિ વધી, કદાચ પુણ્ય વધ્યા. આ બધા વધવાથી તારી બુદ્ધિ જો પુણ્ય રહિત હશે ને તો નહીં ચાલે. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પોતાના આત્મામાં પોતાની વિચારધારા સ્થિર થઈ ગઈ. પાળે જે વ્યવહાર, એને બધા વ્યવહાર પાળવાના હોય પણ એ બધા વ્યવહાર પાળતા પાળતા એના આત્માને ક્યાંય ભૂલે નહીં, ચૂકે નહીં. આપણી પાસે આત્માને ચૂકીને કરવાનું કાર્ય હોય તો 1 લાખ છે. 1 લાખ કાર્ય એવા છે આત્માને ચૂકીને કરવાના, અને તમને એની સામે બીજું એક રિઝલ્ટ આપવામાં આવે. આખા સંસારના 1 લાખ કામ કરી લો પછી એક કામ આત્માનું યાદ આવવું. એનો મતલબ ક્રિયા થયા પછી પણ એને આત્માની વાત યાદ રહેવી જોઈએ. ક્રિયા કરતા કરતા પણ એને સ્મરણમાં રહેવું જોઈએ. એટલે પૂર્વના ભવની ગતિનું જો આપણે ચિંતન કરીએ તો એની પાસે સ્વતંત્રતા નથી. એની પાસે દુઃખ દૂર થવાની, દુઃખ દૂર કરવાની કોઈ તાકાત અને કોઈ અનુકૂળતા નથી. એની પાસે વિવેક નામનો ધર્મ પણ નથી. ભગવાન તો તિર્યંજ ગતિના બધા જ દોષોને જોવે છે, માટે ભગવંતે એને ઉપયુક્ત ના કીધો, આ યોગ્ય છે એમ ના કીધું. દેવલોકના જીવમાં એની પાસે બધી અનુકૂળતા છે. દેવલોકના જીવમાં એની પાસે બધી અનુકૂળતા. 1 લાખ શરીર બનાવી શકે. કેટલા? 1 લાખ શરીર બનાવી શકે. એના પોતાના જીવનની અંદર હજારો, લાખો, કરોડો, અબજો રૂપિયા પૃથ્વી ઉપર છે ને એના કરતા અધિક પૈસા, સંપત્તિ એની પાસે દેવલોકમાં છે. એ બધી સંપત્તિઓ જોઈને ખુશ થવાનું. એનું ખાવા પીવાનું બધું મિરેકલ હોય, ચમત્કારિક હોય. કલ્પવૃક્ષ જોડે જાય, પેટ ભરાઈ જાય. સ્વિચ દબાવો એટલે ઉડવાનું ચાલુ થઈ જાય. એને અત્તરના હોજમાં રમવાનું. અત્તરની બાટલ તમે વાપરો ને અત્તરના હોજમાં રમવાનું. સુખની અપેક્ષાએ ઘણું વિરાટ સુખ એને મળ્યું છે પણ સંસારનું છે, પરંતુ છોડવા યોગ્ય છે, છૂટી જવા યોગ્ય છે. એ નહીં છોડે તોય એને પોતાને મૂકીને જવાનું છે. આવા બધા સુખોમાં એ મહાલે છે. તમારા આયુષ્ય કરતાં એનું આયુષ્ય વધારે. આપણે 4 ગતિનો વિચાર કરી અને માત્ર માનવ ભવનું મૂલ્ય વિચારીએ છીએ. 84 લાખ જીવાઓની જે બોલીએ છે ને એ 7 લાખ સંવત્સરી જ્યારે બોલીએ ને ત્યારે આ વાત આપણને યાદ રહેવી જોઈએ કે પ્રભુએ આટલું બધું મહત્વ બતાવ્યું છે આ સૂત્રનું. અને આ સૂત્રનું આ મહત્વ બતાવ્યું હોય તો મારી પાસે સૂત્રની કોઈ વાત જ નહીં, સૂત્રના ખાલી શબ્દો સમજણ પણ નહીં. સૂત્ર આપણે એટલું જ, બીજું આગળ કંઈ જ નહીં. જ્ઞાનનો આચાર સદંતર ઘરમાં બંધ થઈ ગયો. સમજણનો આચાર બંધ થઈ ગયો. સમજણ હોત તો એ દુઃખી જ ન થાય. કારણ કે સમજણ હોત તો પાપ ના કરતો, પાપ ના કરતો, દુઃખ ના આવતું, દુઃખ ના આવતું તો એક બીજા દુઃખી ના થતા. શાંતિથી જીવવું હોય તો એને મૂળભૂત રીતે પરમાત્માના શાસનને સમજવું જોઈએ, ક્રિયાથી નહીં. પરમાત્માએ કેવળ જ્ઞાનમાં જે જોયું છે એવું જ્ઞાન સમજ.
અહીંયા કમ્પેરિઝન કરીએ, દેવલોકમાં કેટલું સુખ? અઢળક. અને દેવની પાસે દુનિયા દોડે રાખે. કેટલાકની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય તો એને એમ થાય કે આપણે જય વિરાયણ પરમાત્મા જોડે કંઈ માંગવું છે જ નહીં, પરમાત્મા તો વિતરાગી છે અને પરમાત્મા એ પોતે કંઈ આપવાના છે નહીં, મોક્ષે પહોંચી ગયા છે. પરમાત્મા જોડે આપણે કંઈ નથી માંગતા, પણ આ સંસારમાં મને આપનાર કોક છે એટલે દોડ લાગે ચારે બાજુ. જ્યાં જે મળે ત્યાં દોડવાનું. ભેગું કરવા માટે ધર્મ સમજાવે છે કે ધર્મ છૂટે તો જ એ ધર્મ બને છે, છૂટે એ ધર્મ બને છે, ભેગું થવું એ ધર્મ નથી. મમત્વનો ત્યાગ થાય, લાલસાઓ ઓછી થાય, પરિગ્રહ અને મમતા એને પોતે છોડવાની ઈચ્છા વાળો થાય અને છૂટતા છૂટતા એક દિવસ એવો આવે નિર્મોહી અને નિષ્પરિગ્રહ બની જાય ત્યારે આનંદ આવે કે સાસ મારા આત્માની નજીક પહોંચવાનો અવસર મને કોક જ્ઞાની આપ્યો, મને કોક એવા ગુરુ ભગવંત મળ્યા, મને કોઈ જ્ઞાની મળ્યા જેના કારણે આ બધો બહિર્ભાવ મારો છૂટી ગયો. હવે ધર્મની દ્રષ્ટિ સંપૂર્ણ સંસારની બની ગઈ એટલે એની દોડ જ્યાં ત્યાં જેવી તેવી જગ્યા લાગવા માંડી. દેવ જોડે જોવા જઈએ તો શું છે? બહુ સુખ છે. કયું સુખ છે? વિદ્યાનું, શક્તિઓનું, બુદ્ધિનું, બળનું, સંપત્તિનું, રૂપનું, આયુષ્યનું, પરિવારનું, ઇમેજ એટલે કે ચારે બાજુથી એને સલામીઓ મળે, હજારો કરોડોની સંખ્યામાં લોકપાલને બધા સેવકો એની પાસે હોય, આવા સુખ દેવલોકના મળ્યા. ભગવાન એક શબ્દ બોલતા નથી. સુખ એના ઘણા છે દ્રવ્યથી. એને પરમાત્માની ભક્તિ પણ લોકો કરતા ઘણી કરી, માણસો કરતા ઘણી ભક્તિ એને કરી, રાજા મહારાજા કરતા વધારે ભક્તિ એને કરી. કોણે? દેવલોકના ઇન્દ્ર મહારાજાઓએ. હજી જન્મ નથી થયો તો પણ ઝૂકી ગયા. પરમાત્મા નમસ્કાર હો નમસ્કાર મરી હંતાણો ભગવંતાણો. હજી જન્મ નથી થયો. જે ગર્ભમાં 3 જ્ઞાનથી યુક્ત પરમાત્મા 3 જ્ઞાનથી યુક્ત ગર્ભમાં હતા અને વંદન કરે છે. બોલો, આવા પ્રભુની ભક્તિ કરે છે. પ્રભુ એક શબ્દ એના માટે છે બોલતા. આગળ વધીને પ્રભુ પોતે નરકની દુનિયા જોવે છે, દયા આવે છે, પણ એ જીવનું ચિકાર વેદનીય કર્મ બાકી છે, ખૂબ સહન કરવાનું છે દુઃખમાં. એ દુઃખ હજારો વર્ષો સુધી, લાખો વર્ષો સુધી, આગળ જતા કરોડો વર્ષો સુધી, કરોડો વર્ષો સુધી એને દુઃખ ભોગવવાના આવતા હોય. ભગવાન વિચાર કરે છે આ જીવ બહાર ક્યારે આવશે? આ જીવ બહાર આવશે તો કયા કર્મના કારણે આવશે? એ બહાર બી આવશે તો એને કેવી પાત્રતા, કેવી યોગ્યતા, કેવી એની લાક્ષણિકતા પ્રગટ થશે? એ બહાર બી આવશે તો બી એની સમજણ, એને વધારનારો સંગ ક્યાં મળશે? આ બધી પરિસ્થિતિઓમાં ભગવાન નરકના જીવન જોવે છે. 24 લાખ નિભામણ છે, 1-2 વર્ષ નહીં, હજારો લાખો કરોડો વર્ષો સુધીની નિભામણ છે. ચારે બાજુ તૂટી પડે છે બધા પરમાધામી 15 પ્રકારના દેવો, અને તૂટી પડતાની સાથે બચાવ 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 રાડ પાડે છે. એને યાદ કરાવે છે માનવના ભવના દુઃખો તે બીજાને આપ્યા હતા, માનવના ભવમાં તારી અણસમજણ હતી અને આ બધી પરિસ્થિતિઓએ તે આટલા બધા પાપ કર્યા હતા. હવે તું કહે છે મારે નથી રહેવું, નથી જીવવું, નથી અહીંયા મારે કંઈ કરવું અને મને બચાવો, મને મારો નહીં તમે. આવી વેદનાઓમાં તું પોતે પીડા અને વેદનાઓમાં રોતો હતો, પણ અહીંયા કંઈ નહીં ચાલે. તારું આયુષ્ય ફિક્સ છે, તારું દુઃખ ભોગવવાનું સ્થાન ફિક્સ છે, તારે દુઃખ ભોગવવાનો સમય એ બધો અહીંયા નિર્ધારિત થયો છે. હવે તારે ભોગવવું જ પડશે. એને યાદ કરાવે છે પૂર્વના ભવ, જે ભવમાં જે ભયંકર હિંસાઓ કરી હતી એ હિંસાઓ સામે આવીને ન મળી. એને યાદ કરાવે એક વસ્તુ. તારે ત્યાં પાપ કર્યા હતા, ત્યાં જીવન દુઃખ આપ્યા હતા, તે અહીંયા માયા દમ પ્રપંચ કર્યા હતા, ત્યાંની ઈર્ષા નિંદાઓ કરી હતી, તારા આંખે, તારા વચને, તારા કાને ક્યાંય ખોટા આચાર વિચાર ઉચ્ચારમાં જોડાયા હતા. લેખા ધગધગતી તલવારો એને વિધી નાખે, ભાલાઓ વિધે તલવારો એને સવારી નાખે, નદીઓની અંદર ઉકાળી નાખે. આવા દુઃખોમાં એ પડ્યો છે. એને શું યાદ આવે? આપણે નરકમાં નથી જવું, આપણે તિરકમાં નથી જવું એવું વિચારીને પણ ધર્મ કરે તો ખોટો. મને દુઃખ પડશે, મારે ધર્મ કરવો છે, મારે દુઃખી નથી થવું, આ વિચાર પણ ખોટો. દુઃખી ન થવું એના માટે ધર્મ છે કે સાચા સુખને સમજવા માટે ધર્મ હતો? હા, સાચા સુખ. આપણે શેની માટે પૂજા થાય, આજનો દાડો હારો થાય એના માટે ને. બુદ્ધિ જ્યાં સુધી પરિવર્તનશીલ નહીં થાય ત્યાં સુધી માણસ જ છીએ. માણસ એટલે કે માણસાઈ નથી. આપણી પોતાની બધી જીવન વ્યવસ્થાઓની અંદર પરમાત્માએ આપણું મહત્વ ગણાવે છે, તો પરમાત્મા મહત્વ ગણાવે છે, તો અહીંયા એવું મહત્વનું કાર્ય કયું છે? પરમાત્માએ ચારે ગતિના જીવોને જોતા, નરકની, દેવની, માનવની, તિર્યંચની, આ બધી ગતિ જોતા દેવને ફેલ કીધો, તિર્યંચને ફેલ કીધો, નરકને ફેલ કીધો, 4 ગતિ ફેલ કીધી, તો માનવની ગતિ આવી. આ જન્મ કોનો થયો છે? પૂર્વમાં જે દેહ ધારણ કર્યો તે મૂકીને આવ્યો એનો જ આ બીજો નવો દેહ છે. આ દેહ કોણે પ્રાપ્ત કર્યો છે? કોઈ નવા આત્માએ પ્રાપ્ત કર્યો છે? અહીંયાથી આ દેહ પૂરો થાય એટલે આત્મા પૂરો થાય કે આત્મા બીજે જાય? મૃત્યુ થયા પછી નવી દુનિયા છે. મૃત્યુને તમે બચાવી શકો એવી કોઈ શક્યતા છે જ નહીં. મૃત્યુનો કોઈ પર્યાય છે નહીં, મૃત્યુનો કોઈ રસ્તો પણ નથી. મૃત્યુ આવવાનું નિશ્ચિત છે. મૃત્યુથી ડરવાની પણ જરૂર નથી. મૃત્યુ પછીની ગતિ પણ નિશ્ચિત છે, એ વિચારવાની જરૂર છે.
મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ પછીની ગતિ એ કોની થશે? પરિવારની થશે કે આપણી થશે? આપણી પોતાની ગતિ થવાની હોય તો આપણી ગતિ કઈ પછી? એટલે લોકોને મૃત્યુનો ભય છે, પણ મૃત્યુ પછીની ગતિનો ભય નથી. મળેલી અહીંયા અનુકૂળતાઓ કેમ પૂરી થાય, મળેલી અનુકૂળતાઓ કેમ વપરાઈ જાય, ભોગવટો થાય, બધી અનુકૂળતા મળે એની દોડ લાગે, આ બધા સુખો મળી રહે એટલે એને એમ લાગે કે હું સુખી છું. ભૂલો પડ્યો ભાઈ, ભૂલો પડ્યો. ક્યાંક કોઈક જગ્યાએ તું ફસાઈ ગયો સંસારમાં. તારા બધાએ પેઢીઓ અહીંયા બધો સંસાર મૂકીને જતો રહ્યો છે. લોકો સંસારમાં પરલોક નથી માનતા. નવાઈની વાત આ છે. અમારા બધા જ સંન્યાસીઓ એટલે કે અમારા પોતાના જે ઇન્દ્રજાલિયા સાથે બીજા 1444 સંન્યાસીઓ હતા, 1400 અને 1400 સંન્યાસીઓ જ્યારે પરમાત્મા જોડે આવે છે તો એ લોકોને આર્ય કંપિતને ગણતરને ઇન્દ્રભૂતિને એ બધાને શંકાઓ થાય છે પરલોક નથી. પૂછે બોલો પ્રભુ મહાવીર જોડે ક્યાં કીધું ભાઈ તમે પેલો હોમ હવન અગ્નિહોત્ર કરો છો એમાં બોલો છો ને કે આત્મા એને આ પુણ્ય કર્યું તો બીજા ભવમાં રાજા મહારાજા તો એનો મતલબ બીજો ભવ છે ને. આવી નાની વાત સમજાવે છે પરમાત્માએ. એમ નથી કીધું કે હું જે કહું એ સાચું. તારા વેદમાં જે લખ્યું છે એ જોતું. એને ખબર પડી આ પ્રભુ આવા સાચા છે, મને આવું સાચું સમજાવનાર કોઈ નતું મળ્યું, આ મળ્યા, હું એમનો શિષ્ય થઈ ગયો. પણ લોક માનીએ છે વાત એટલી જ છે. એક વ્યક્તિ એ જૈન નથી, એને પૂરું વેદાંતનું પૂરું એના શાસ્ત્રનું મિથ્યા જ્ઞાન લીધેલું છે અને એ મિથ્યા જ્ઞાનના કારણે હજારો લોકોના ભગતને અનુયાયીઓ બનેલા છે, હજારો લોકો એને માનનારા બન્યા છે. આવો વ્યક્તિ આટલો અહમથી ભરેલા અને આટલું અજ્ઞાન લઈને ચાલવા વાળા આટલું બધું જ્યારે પોતે સામ્રાજ્ય ઊભું કરીને દોડતા હોય અને નાની વાત ખબર પડી અને બધો સ્વીકાર કરી લીધો. હું એ સ્વીકારની વાત કરું છું કે પરલોક છે કોનો છે? તમારો, તમારા પરિવારનો, તમારી સંપત્તિઓનો, તમારા સંસારનો. પરલોક કોનો છે? તમારા પદનો, તમારી પ્રતિષ્ઠાનો. પરલોક કોનો છે? કઈ આત્માનો? જાનવરની આત્માનો, નરકની આત્માનો, દેવની આત્માનો, માનવની આત્માનો? કઈ આત્માનો? માણસની આત્માનો. એટલે કે એ આત્મા ફરીથી બીજી આત્મામાં, બીજા ભવમાં નવા દેહ ધારણ કરશે. એ બધા દેહ ધારણ કરશે. એટલે ભગવાને જે 4 ગતિ બતાવી એ 4 ગતિના જે દુઃખ બતાયા, 4 ગતિમાં કદાચ દેવલોકના સુખ બતાયા, એ બધું બતાયા પછી ભગવાનને ખ્યાલ ના આવ્યો કે કયો જીવ વ્યવસ્થિત રીતે પોતાનું જીવન સફળ બનાવી શકશે. ભગવાનને ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એ ભગવાનને ખ્યાલ આવ્યો હોય અને ભગવાને આપણને વાત કરી હોય તો આપણને વાત બેસે છે? પરલોક છે કે નહીં? પેલા ભાઈને બેસી ગઈ ગણધરને આપણા. ભગવાન મહાવીરે વાત કરી પરલોક છે તો વાત બેસી ગઈ. આપણની સામે આ વાત આવે છે, એ મારા ઘરની નથી, મેં કોઈ ઉઠાઈ લાવી નથી. હું કહું છું તમારે માની લેવું જરૂરી પણ નહીં. હું તમને કોઈને અંજાવતો પણ નથી. વાત એટલી છે તમને બેસે જ અહીંયા દુનિયાનું જ્ઞાન લેશો તો ઉધાર છે બધું જ્ઞાન. તમને અહીંયાથી મેટર મળી ગઈ અને તમે માઇન્ડમાં ફિટ કરી અને તમે આગળ વધતા ગયા. કોપી એ કોપી છે, કોપીમાં બદલાવ ના થાય. તમે અહીંયા વ્યાખ્યાનો સાંભળી લીધા અને કદાચ મહાત્માઓએ તમને સમજાવી બધું દીધું, ચોપડીઓ દ્વારા બધો મેસેજ પણ તમને મળી ગયો અને ક્યાંક કોઈ અનુષ્ઠાન જોયા અને તમે દોડી પણ પડ્યા. ક્રિયા ક્યારે જોવાથી નથી થતી સફળ. જોવા દ્વારા ક્રિયા સફળ થઈ જતી હોય તો કોપી કહેવાય. કોકે પ્રેશર કરી અને પછાણ આપ્યા હોય તો કોપી કહેવાય. કોકનું જોઈ અને આપણને કરવાની ઈચ્છા થઈ તો કોપી કહેવાય. પુણ્ય બંધ છે ના નહીં, પરંતુ એક ક્રિયા જ્ઞાનાચાર વાળી હતી, એક ક્રિયા મુક્તિ અપાવનારી હતી, એક ક્રિયા સમજણ વાળી કરી હોત તો પરિવર્તનશીલ હોત. માટે 84 લાખ જીવાયોની અંદર 14 લાખ જ્યારે મહત્વનો સમય આપણને માનવ ગતિનો મળ્યો હોય તો એ માનવ ગતિનો સમય પ્રભુ કહે છે કે આ બધા જ જીવો, દેવ, નરક, તિર્યક, બધા જીવો કરતા પણ માનવના ભવમાં જે જીવ જ્ઞાનયુક્ત, સમજણવાળો, સારા વિચારવાળો બને છે એ જીવનું કલ્યાણ નિકટના ભવમાં, નજીકના સમયમાં છે. એટલે માણસનું કર્તવ્ય સંસારની જિંદગી પૂરી કરવા માટે છે કે માણસનું કર્તવ્ય આ આત્માની કોઈ સુરક્ષા બને એના માટે છે? એક વેદ કીડી દેખાય છે કે એનાથી નજીક ફાસલા ही नहीं है, नॉट डिस्टेंस. અંતર સહેજ પણ નથી, એક પણ અંતર નથી આપણા આત્માને ને આપણા જોવાની દ્રષ્ટિને. છતાં પણ એટલું હજારો લાખો ભવોનું લાખો કિલોમીટરનું અંતર છે, જોઈ શકતા નથી. આત્મદર્શી બને તો આત્માથી પણ આવે. તમે કંઈક જુઓ તો એની જોડે કોઈ વ્યવહાર કરી શકો ને. તમે કંઈ જુઓ જ ન તો શું ખબર પડે? તમારે ભોજન કરવું હોય તમારે થાળી પથરા મેળ દીધા હોય તો તમારે ભોજન કરવું છે, તમારી થાળીમાં ધૂળ મૂકી દીધી હોય તો ખાવ કે ના ખાવ? એ જોઈ જ ખબર પડે છે કે ભાઈ આ ધૂળ છે, મારે ન લેવાની. જોઈ તો ખબર પડી ને. એક માણસને ચાવી આપી હોય અને કે દરવાજો ખોલવાનો છે, ચાવી જગ્યાએ તાર હોય તો કરામત વાળો ન ખોલીએ કે એના પુણ્ય કાચા હોય તો ચોર જેને કહેવાય. ચાવીથી દરવાજો ખોલે એની સમજણ છે, એની
સમજણ છે કે આ ભોજન છે આ ખવાય, એની સમજણ છે કે આ દુઃખ છે અને આ દુઃખ થી મારે દૂર રહેવું છે, એની સમજણ છે આ સાપ છે મારે એને ના અડાય, સાપથી દૂર રહેવું છે, એને સમજણ છે કે આગ છે આગ મને એકવાર દજાડ્યો તો એટલે હવે મારે ના દજાય, હવે મારે દૂર રહેવું જોઈએ. ઝેર કોઈ પીતું નથી ને તો પણ ખબર છે ઝેર મારે ન પીવા કારણ કે મારી નાખે. આટલો વિશ્વાસ છે સમજણના ભાવનો, અને સમજણનો આ ભાવ મળ્યો અને એને પોતાને બધી સમજણ કેળવ્યા પછી આત્માની સમજણ માટે ટાઈમ નથી. એને માનવ ભાવની જેટલી સમજણ કેળવવાની હતી એના માટે એની પાસે કોઈ સમય અને એની પાસે કોઈ વિચાર નથી. તો માનવનો ભાવ મળ્યો. એ માનવનો ભાવ કેટલાને મળ્યો હતો? મહાવીરને માનવનો ભાવ મળ્યો હતો. પ્રભુ મહાવીર પણ માનવના ભાવ પહેલા ક્યાંય કોઈ જાનવરની દુનિયામાં હતા? સિંહના ભાવમાં ગયા હતા, દેવલોકના ભાવમાં ગયા હતા. માનવના ભાવમાં પણ સંન્યાસી તરીકે અજય તરીકે જીવન જીવ્યું હતું. માનવના ભાવની અંદર એમણે પોતે પોતાના જીવનકાળમાં નૈસારના ભાવમાં પણ જૈનની એક પણ ક્રિયા કર્યા વગર એ બધું જીવન પોતે પૂરું કર્યું હતું. એક આત્મા એને બધી ગતિઓ મળતી જાય છતાં પણ મહત્વતા કઈ ગતિ? મનુષ્ય તો હતા જ ને, ક્યાં હતા? માનવ હતો, ક્યાં હતો? એને મહત્વતા એની હતી કે એ એના આત્માને જોઈ શકે. આ દ્રષ્ટિની મહત્વતા હતી. કઈ ગતિની મહત્વતા હતી? જ્યાં દ્રષ્ટિ ખુલે છે ગતિની મહત્વતા, જ્યાં દ્રષ્ટિની સમજણ પડે છે, જ્યાં જીવન રૂપાંતર થાય છે, જ્યાં પૂર્વના સંસ્કાર પરિવર્તનશીલ થાય છે, એને પોતાને એના સ્વભાવને જોવાની દ્રષ્ટિ મળે. એ કોઈ પણ અશુભ કે ગલત કાર્ય કરતો હોય, વિચારતો હોય, તેને ખબર પડે કે હું અને એ અલગ છીએ. એ પોતે કોઈ પણ તણાવમાં આવી જતો હોય, વેણમાં આવી જતો હોય, કોઈ લાગણીમાં આવી જતો હોય તો વિચાર કરે. જૈન શાસન ના પાડે છે, પ્રભુએ આ વાતની ના પાડી છે. આવી વિચારસરણી એની શરૂ થાય ત્યારે એ ભાવ યોગ્ય છે. આવા કેટલા ભાવ આપણા માનવના થઈ ગયા છે ફિઝુલના? આવા કેટલા ભાવ આપણા ફેલ ગયા છે માનવ ભાવમાં, જ્યાં પ્રભુ મહાવીર સાક્ષાતે મળ્યા છે. પ્રભુ મહાવીર કેટલા માનવને મળ્યા અને એ માનવ પોતે સમજી ન શક્યા. હે પરમાત્મા ત્યારે ખાલી આટલા જ રાજકુમારો મેઘકુમાર અને શાલિભદ્રન ધનના આટલા જ દીક્ષા લીધી, બીજા બધા ક્યાં ગયા? સૈનિક જેવા પૂછવા ગયા, પ્રભુ મારે નરકે નથી જાવ, મારો કોઈ રસ્તો બતાવો. પ્રભુ સૈનિક પૂછવા ગયા. કેમ પૂછવા ગયા? રાજા મહારાજાને શું દુઃખ? રાજા મહારાજા મગધ સમ્રાટ, એને દુઃખ છે એનું. કયું દુઃખ હતું એને કયું દુઃખ હતું જેના કારણે પૂછવા ગયા? જે પોતે જીવને માનવા તૈયાર નહીં. કોને? હું તમને ખાલી જીવ તરીકેની એક વિચારસરણી આપવા તૈયાર છું, અને એ જ વિચારસરણી પછી આપણે એ પ્રયાસ કરવો છે કે જો આ સંસારનું સુખ એ એને પોતાને સુખી ન બનાવી શકતો હોય તો અમારા રાજા મહારાજા પ્રભુ મહાવીરની પરંપરાઓમાં સાધુ નથી બન્યા એવા પણ લોકો એ તર્યા બી નથી, અને સાધુ બન્યા પછી એ લોકો અમુક જગ્યાએ રહી પણ ગયા છે. પ્રભુ મહાવીરની નિશ્રામાં સાધુ બન્યા અને અટવાઈ ગયા. પ્રભુ મહાવીરે પકડ્યા ત્યારે ઠેકાણા પડ્યા. પ્રભુ મહાવીર હયાત હતા તો પણ પાછા પડ્યા, મેઘકુમાર જેવા. પ્રભુ મહાવીર હયાત હતા તોય પાછા પડ્યા, મારવા આયા ગોશાળા જેવાને. કેમ? સાક્ષાત મહાવીર હોય અને એનો પ્રભાવ ન હોય? પ્રભાવ હોય, પણ જ્યારે જીવને સ્વીકારવો હોય તો એક્સેપ્ટ કરે તો, આમંત્રણ આપે તો એ એક્સેપ્ટ જ ન કરે, સ્વીકારે જ નહીં તો પ્રભાવ છે એનો. પ્રભુ મહાવીર લાઈવ હોય અને પ્રભુ મહાવીર મૂર્તિમાં હોય તો આપણને શું ફેર? પ્રભુ મહાવીરદેવ સાક્ષાત હોય અને પ્રભુ મહાવીરદેવ ખાલી મૂર્તિમાં હોય તો આપણને શું લાગે? પરિવર્તન વિચારો. પ્રભુ મહાવીર મૂર્તિ રૂપે હોય તો તમે શું વિચારો? ખૂબ ભક્તિ કરો ને, ખૂબ ગીતો ગાઓ ને, ખૂબ અર્પણ કરો ને, અને પ્રભુ મહાવીર સાક્ષાત હોય તો શું કરો? એટલે ન બોલે એવા પરમાત્મા હારા કે બોલે એવા પરમાત્મા હારા? હા, બોલે એવા પરમાત્મા સારા કે ન બોલે એવા સારા? બોલે એવા સારા. એટલે શું કે બોલે તો? જે 22,000 દેશનાઓ આપી, જે ઉત્તરાધન સૂત્રની વાતો જણાવી કીર્તિભાઈ, અને એ બધી વાતો જણાવતા પ્રભુએ ચારે ગતિનું વર્ણન એમની આંખ સમક્ષ એમના કેવલધામમાં જ્યારે જોવે છે ત્યારે બધા આત્મા કોમન છે. એ આત્માને દુઃખ ન પડે એટલે માનવને રસ્તો બતાવ્યો. તારે કોઈને દુઃખ નથી આપવાનું. પેલા આત્મા પણ દુઃખી ન થાય એનો રસ્તો માનવને બતાવ્યો. એ માનવ પોતે દુઃખી ન થાય એટલા માટે દુઃખ નહીં આપવાની શરત આપી કે તારે દુઃખી નથી થવું એની શરત છે, તારે કોઈને દુઃખ નહીં આપવાનું. તારે સુખી થવું છે એની શરત છે, તારે પોતાને સુખ આપવું જ પડશે, સહાયતા કરવી જ પડશે, મન મોટું રાખવું પડશે, સમય યાચના આપવી પડશે. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ બી જીવ હોય તો એના માટે તારે વેરભાવ નહીં રાખવો પડે, ખંભવું પડશે, ખમાવવું પણ પડશે. કેમ આવું કીધું? ભગવાન તો છે જ નહીં, દેખ્યા બી નથી, તો આટલો ભાવ આપણને શેનો હોય? એના માટે આપણે લાગણી કેમ આટલી હોય? એટલે બોલતા પરમાત્મા સારા કે ન બોલતા સારા? બોલતા હોય તો શું બોલે? એટલે એનો મતલબ એ જો જ્યારે બોલતા હોય અને જે જીવનું ઉપાદાન, જે જીવની નિર્મળતા, જે જીવનું જીવદળ, જે ક્વોલિટી મેન્ટેન કરે છે, જે પોતે પોતાની માવજત કરે છે વિચારોની, એના વિચારોનું જતન અને સાચવે છે, એનો મતલબ એ જો કે પ્રભુ મહાવીર બોલે તો એનું જીવદળ પરિવર્તનશીલ થઈ જાય.
એના વિચારમાં બદલાવ આવવા જ માંડે. એટલે પ્રભુ મહાવીરે વાત મૂકી પરલોકની, આત્માની, કર્મની, દેવલોકની, બીજા જીવોની, એક લોક આ લોકમાંથી બીજા લોકમાં એ જ બને છે કે બીજો બને છે. આ બધી વાતો પેલા સરળ આત્માઓને સ્પર્શી ગઈ. એ પ્રભુ મહાવીર બોલતા હતા અને જીવનું પરિવર્તન થયું. અને પ્રભુ મહાવીર ન બોલે તો પરિવર્તન થાય કે ન થાય? ના થાય. એટલે સૌથી વધારે મહત્વનો જો પાર્ટ હોય, સૌથી વધારે મહત્વનો જીવનનો કોઈ હિસ્સો હોય તો એ આપણા વિચારો છે, આપણું જ્ઞાન છે, આપણી સમજણ છે. બહુથી બહુ મહત્વનો હિસ્સો આપણા જીવનનો. ત્યારે અહીંયા એ હિસ્સા તરીકે વાત કરવામાં આવે કે આપણી પાસે જ્યારે ચાર ગતિઓ પૂરી થઈ જતી હોય અને ચારે ચાર ગતિઓની અંદર 84 લાખ આયુષ્ય પૂરા થતા હોય અને 84 લાખ ગતિઓની અંદર જન્મ મરણ પૂરા થાય તો એ જન્મ મરણમાં સૌથી વેલ્યુએબલ, સૌથી મોંઘો ને કિંમતી એવું આયુષ્ય, એવું બળ, એવું પુણ્ય કયું? મોંઘું આયુષ્ય દેવલોકનું કે માનવનું? ઓછું છે તોય મોંઘું. 100 વર્ષનું, પેલા કરોડો વર્ષોના, લાખો વર્ષોના. ચાર ગતિ પછી હવે એક પાર્ટ ઉપર માનવો બોલો અને આપણે ત્રણે પાર્ટ ઉપર હવે બીજી ગતિઓ મૂકીએ. આયુષ્યની દ્રષ્ટિએ સૌથી વધારે આયુષ્ય કોણ? તો કે દેવલોકનું. સુખની દ્રષ્ટિએ જોવા જાવ, સુખની દ્રષ્ટિએ દેવલોકનું આયુષ્ય વધારે. મોંઘું આયુષ્ય કોનું? દેવલોકનું કે માનવનું? વિચારીને બોલજો પાછા. સૌથી મોટું આયુષ્ય કોનું? દેવનું કે માણસનું? મોટું આયુષ્ય તો મોંઘું આયુષ્ય કોનું? દેવનું કે માણસનું? માણસનું મોંઘું આયુષ્ય ને સૌથી વધારે જો કોઈ વ્યક્તિ શાંતિ પામી શકે તો સૌથી વધારે શાંતિ પામવાનું સ્થાન કયું? માનવનું કે દેવલોકનું? તમને લાગશે દેવલોકમાં શાંતિ તો છે જ ને, ક્યાં તકલીફ છે? પણ છેલ્લા 6 મહિનામાં બધું વાળી ધૂળી સાફ થઈ જાય. છેલ્લા 6 મહિનામાં એટલી રીબામણ, એટલું દુઃખ, એટલી હેરાનગતિ, એટલી છીછાડીઓ પાડે. આખા દેવલોકના દેવ એને જોવે, અરે આવું રોવે છે, આવી હેરાનગતિ. એને દેખાય છે કે મારા આ દેવલોકના પુણ્ય પરવારી ગયા અને હવે મારે અહીંથી બીજી ગતિમાં જવાનું છે. એ નરકમાં ના જાય પણ બીજી ગતિઓમાં જઈ શકે, દુઃખની ગતિઓમાં જઈ શકે. સુખ છૂટે છે એવું એને દેખાય છે, એ રોવે છે, અકળામણ કરે છે. આટલી બધી ધમ પછાડાની દુનિયા એ પોતે તોડફોડ કરે છે. આવું ભયંકર રોવાનું રુદન દેવલોકમાં ચારે બાજુ રોજનું હોય છે. બધા દેવો જન્મ લે તો આ જોતા જ હોય છે. મુદ્દાની વાત આ છે કે આ બધા દેવોને ખબર હોય છે, છતાંય કોઈ પરિવર્તન નહીં. એટલે માનવના ભાવમાં આયુષ્ય ઓછું પણ મોંઘું, દેવલોકના ભાવમાં આયુષ્ય વધારે પણ મોંઘું નહીં, સસ્તું, કોઈ વેલ્યુ નથી, ખબર નથી. આવું નિમિત્ત જોવે છે, રો કકળો થાય છે. એક માણસ માનવના ભાવમાં મરી જાય ને રો કકળો થાય, આ મર્યા પહેલા રો કકળો થાય. 6 મહિનાથી રોવાનું ચાલુ. એક દેવ રોવે, આવા કેટલા દેવો નીકળતા હશે અને કેટલા દેવો રોતા હશે, હાય હાય છોડીને જવાનું, હવે શું થશે, હવે કેમ થશે? અને છોડીને જવાનું દુઃખ નતું, નવી દુનિયા દુઃખદાયી હતી એટલે દુઃખ. પુણ્ય પરવાર્યા 6 મહિનામાં હું કઈ ના કરી શકું. આ દેવને પણ રોવું આવે છે. કોના કારણે? પુણ્ય છૂટે છે એના કારણે નહીં, આ દુઃખની દુનિયાઓ નવી મળવાની છે એના કારણે. માનવ ભાવની અંદર આયુષ્ય ઓછું પણ મૂલ્યવાન, માનવ ભાવની અંદર પુણ્ય ઓછું છતાં પણ મૂલ્યવાન. બોલો, દેવલોકમાં કોઈ દુઃખ નહીં, ખાવા પીવાના સુખ, અહીંયા ખાવા પીવાના દુઃખ. દેવલોકમાં ત્યાં પોતાના શરીરના સુખ, અહીંયા રોગોના દુઃખ. દેવલોકમાં એને પોતાને જે વસ્તુ પહેરવી, ઓઢવી, જ્યાં ફરવું હોય ત્યાં બધા સુખ. અહીંયા કોઈ પણ એવા અનુકૂળતાના સુખ નહીં, ત્યાં જે અનુકૂળતાના સુખ છે. કમ્પેરિઝન ખાલી દેવલોકની માનવ. દેવલોકની અંદર બધી રીતની એ પોતે સ્વતંત્ર ભોગવી શકે, માનવ ભાવમાં નહીં. અનુકૂળતાની દ્રષ્ટિએ, સુખની દ્રષ્ટિએ સારામાં સારું, વધારે સુખ હોય, જો એનું માપ માપવામાં આવે તો બહુ બધું સુખ દેવલોકમાં, પણ માનવની ભાવમાં એટલું બધું સુખ નહીં. સારું સુખ દેવલોકમાં, પણ માનવના ભાવમાં સારું સુખ નહીં. માનવના ભાવમાં સારું સુખ ના કહેવાય. માંદગી આવે એને ના આવે, રોગ આવે પણ એને ના આવે. અહીંયા રોગ કકળ થાય સુખના માટે, કંઈક ખાવા પીવા ન મળ્યું હોય, ગરીબીની અંદર, ત્યાં તકલીફની અંદર, નોકરી કરવી પડતી હોય, મજૂરી કરવી, બહુ દુઃખ પડે, ત્યાં કોઈ દુઃખ નથી. એટલે ત્યાં દુઃખ ઓછા, અહીંયા દુઃખ વધારે. ત્યાં સુખ પણ વધારે, અહીંયા સુખ પણ ઓછા. ત્યાં સુખ સારા બી ઘણા, અહીંયા સુખ સારા પણ નહીં, પરંતુ એ સુખ સાચા નહીં, અહીંના સુખ સાચા. સુખ સાચા કયા? અહીંયા કે ત્યાં? સાચા સુખ અહીં છે. કઈ દ્રષ્ટિએ? શાશ્વત સુખ અહીંથી મળે. કઈ દ્રષ્ટિએ? મોક્ષાઈથી મળો સાહેબ. આપણે ખાલી એટલી કમ્પેરિઝન કરીએ કે દેવલોકના જીવને પોતાને જ્યારે આટલી બધી અનુકૂળતાઓ મળતી હોય છતાં પણ એ યોગ્ય નથી, અને માનવના ભાવમાં એવી કોઈ યોગ્યતા નથી. તો માનવના ભાવની એવી કઈ સામર્થ્યતા, એવી કઈ ક્વોલિટી છે? માનવના ભાવમાં એવું શું છે જેના કારણે બધું પામી શકતો હોય અથવા બધું કરી શકતો હોય? એટલે માનવના ભાવમાં એને સારા સુખ મળે એમાં ઈચ્છા છે કે સાચા સુખ મળે એમાં ઈચ્છા છે? સાચા સુખ મળે. સાચા સુખ શાશ્વત મળે. સાચા સુખ માટેનો પુરુષાર્થ
કોણ કરાવે? ભગવાન આઈને કરાવશે. ભગવાન બોલશે તો થશે. એનો મતલબ વિચારોમાં બદલાવ. ગૌતમ સ્વામી જેવા એ પરમાત્માથી નથી અંજાયા, પરમાત્માની વાણીથી અંજાયા છે. પરમાત્માથી જો ગૌતમ સ્વામી અંજાય તો દુનિયાના બધા લોકો અંજાઈ જવા જોઈએ ને. પ્રભુ મહાવીર ને જોતાની સાથે ગુરુ ગૌતમ અંજાઈ જાય તો પ્રભુ મહાવીરને જોતા અંજાય કે પ્રભુ મહાવીરની વાણીથી અંજાયા? પ્રભુ મહાવીરનો વાણીનો પ્રભાવ, એ વાણીનો પણ નહીં, પ્રભુ મહાવીર સ્વામીના કેવળ જ્ઞાનનો પ્રભાવ. પ્રભુ મહાવીર એ પોતે જ્યારે માનવ ભાવમાં હતા પણ કેવળ જ્ઞાન નતા પામ્યા ત્યાં સુધી એ પ્રભાવ નતો, જે પ્રભાવ કેવળ જ્ઞાન પામીને પામ્યો. એટલે એ આત્માની જે સંપૂર્ણ શક્તિ, આત્માની મુક્ત અવસ્થા, આત્માનું અપૂર્વ સૌંદર્ય પ્રગટ થઈ ગયું, એ શૈલેષીકરણ પછી જે કેવલ્યની અવસ્થા પ્રાપ્ત થઈ, એ કેવળ જ્ઞાન આખું જગત જ્યારે દેખાય છે, એ કેવળ જ્ઞાનના પ્રભુએ જે વાત કરી એ વાતના પ્રભાવથી ગુરુ ગૌતમ એણે પોતે નક્કી કર્યું, મારે 1400 કોઈ ચેલાઓનું ટોળું જોઈતું નથી, મારે પ્રભુ સત્ય જીવન જોઈએ છે અને આપના ચરણોનો પૂજા. કોણ છે? જૈન છે કે અજૈન છે? કર્મની વાતો માનતા હતા કે નતા માનતા? નતા માનતા. જૈન ધર્મના સિદ્ધાંતો માનતા હતા? નતા માનતા. જૈન ધર્મનો અભ્યાસ કર્યો તો નતો કર્યો. પ્રભુ મહાવીરને જોયા હતા? નતા જોયા. પ્રભુ મહાવીરને જોયા ત્યારે એ પોતે આયા કે પ્રભુ મહાવીરની વાણીથી આયા? જોયા તો ખરા, ત્યારે એનું મન તૈયાર નતું થતું, એટલે એમ જ કહેતો આ તો કોઈ ઇન્દ્રજાળી છે, આને તો કોઈ માયાઓ રચી છે, આવું તો બધું ઘણા કરી શકે, મારા જેવા વિદ્વાન, મારા જેવા પાવરફુલ કોઈ નથી આ દુનિયામાં, અને આને હવે હારવો તો નાની વાત છે. જોયા તો બુદ્ધિ પરિવર્તનશીલ ના પામે, જોયા છતાં પણ શ્રદ્ધા એની પોતાની મજબૂત ન બની. પણ પ્રભુ મહાવીરે જ્યારે કહ્યું, આત્માની વાત કરી, ત્યારે એને ખબર પડી કે અરે રે, મારા મનના બધા જ સંશયો એમને ખબર છે, આ તો કેવલી જ છે. બોલો, ઝૂક્યા ક્યારે? જોઈને ઝૂક્યા કે એના કેવલ દર્શનને જોઈને ઝૂક્યા? મહાવીરની મૂર્તિ, મહાવીરનું દર્શન, પ્રભુ મહાવીરની પ્રતિમા, પ્રભુ મહાવીરની સાક્ષાત કાયા, પ્રભુ મહાવીરનું સાક્ષાત વિચરણ, જે એટલો પ્રભાવ ન પાડી શક્યો એનાથી વિશિષ્ટ પ્રભાવ કોણે પાડ્યો? પ્રભુની આજ્ઞા હોય, પ્રભુની વાણી, પ્રભુની દેશના. બોલો, આ વાણીનું મહત્વ આપણા માટે કેટલું? સાંભળવા પૂરતું નહીં, સાંભળી અને પરિવર્તનશીલ થવું જોઈએ. તમે પ્લાયવુડ લાઈન મૂકી દો અને ફર્નિચર ન કરો તો ઈટોને કપચી લાવી દો, ફ્લેટ ન બનાવો તો, કોઈ પણ વસ્તુમાં પ્રક્રિયા ના હોય તો બતાવો સંસારની, જેને અમારા ત્યાં કાર્યકારણ ભાવ કહે છે ન્યાયની ભાષામાં. કાર્યકારણ ભાવ, કોઈ બી વસ્તુમાં પ્રક્રિયા ન હોય તો બતાવો. કમાય શેના માટે? સુખ મેળવવા ને. કમાવે છે સુખ મેળવવા માટે, પૈસો ભેગો થાય છે સુખ ભોગવવા માટે. એ બધો પૈસો ને સંપત્તિ ભેગી થયા પછી એને 5 લાખનું ઓપરેશન કરવું હોય તો ખર્ચે ના ખર્ચે? એ સુખ આટલી મહા મહેનતે ભેગું કર્યું હતું, એ છોડવા માટે કર્યું હતું, છતાંય છોડવું પડે કારણ કે સામે બીજું સુખ છે. કાર્યકારણ ભાવ, કાર્ય છે સુખ થવાનું, એટલે સુખ મેળવવા માટે આટલી મહેનત કરવાની, 12 કલાક દોડધામ કરવાની, ખાવા પીવાનું ઓછું બધું પરસેવો પાડવાનો, કેટલાય લોકોને ઝોલબાજી કરવાની, કેટલાને આડોડું સમજાવવાનો, અને પછી એને પૈસો મળે. આટલી મહા મહેનતે 2-4 મહિને 5 લાખ રૂપિયા કમાયો હોય અને એક જ દાડા ડોક્ટરને આપી દે? આપે. કેમ? કાર્યકારણ ભાવ. ભગવાન અહીંયા કીધું છે કોઈ પણ વસ્તુની પ્રક્રિયા છે, કોઈ પણ વસ્તુની. અહીંયા ગુરુ ગૌતમે પ્રક્રિયા કરી. હું એમ કહું છું, ફર્નિચર ઉપર પ્રક્રિયા થાય, ઈંટ માટી કપચી ઉપર પ્રક્રિયા થાય, સ્ટીલની બોડીઓ ઉપરથી ગાડીઓ બને ને બીજા કેટલાય કામો થતા હોય, એ બધી જ વસ્તુ પર પ્રક્રિયા થાય, માનવના વિચારો ઉપર કેમ નહીં થતી? તમને રોગ આવે તો પ્રક્રિયા થાય ને, ભૂખ લાગે તો પ્રક્રિયા થાય ને, તમને પોતાને તકલીફ થાય, ગરમી લાગે તો પ્રક્રિયા થાય ને, ઠંડી લાગે તો પ્રક્રિયા થાય ને, ઠંડી લાગે તો ઓઢવાનું, ગરમી લાગે તો પંખો એસીમાં બેસી જાય, ભૂખ લાગે તો ખાવા. આ બધું કાર્યકારણ ભાવ છે. બધી પ્રક્રિયા તમે સંસારની કરો ને કરો જ. જે દિવસે ધર્મની પ્રક્રિયા શરૂ થશે તો ભગવાને કીધું ધર્મની શરૂઆત એના વિચારોના પરિવર્તન શુદ્ધિથી છે. બોલો, માનવ ભાવમાં સુખ એટલું નથી, પણ સારું સાચું સુખ તો અહીંયા જ છે. જાનવરની ગતિમાં દુઃખ ઘણું છે, લાકડીનો પ્રહારો મારે જ રાખે, ખેતીઓમાં લઈ જ જાય અને તડકાની અંદર બીજા કિલોમીટરના કેટલાય ખેતરો ખેડાવતા જાય અને રોતા જાય અને ઘાસ ઓછું મળે અને સવારે પાછું ખેડવામાં શરૂઆત થાય, તરસ લાગે તો કોઈને કહી ના શકે અને મરવાના વાંકે જીવી રહેતા હોય. આટલા દુઃખો પણ એ પોતે નરક કરતા પણ ઓછા, એટલે કે નરકમાં વધારે આટલા દુઃખો જાનવરની દુનિયામાં ભોગવતો હોય છતાં પણ માનવના ભાવમાં કોઈ પણ દુઃખ સમજીને ભોગવે છે તો એક દુઃખ કરતા પણ આ દુઃખનું મહત્વ વધારે. જાનવરની દુનિયામાં દુઃખ છે, એનાથી વધારે દુઃખ નરકની દુનિયામાં છે. માનવની દુનિયામાં દુઃખ છે, વેલ્યુ કોની? કયા દુઃખની? સમજણ વાળા દુઃખ સહન કરવાની કે સમજણ વગરના દુઃખ સહન કરવાની? એટલે સમજણનું દુઃખ એ તમને સુખના રસ્તે લઈ જાય છે. હવે મને દુઃખ નહીં પડે એ શરતે આ દુઃખને હું વધાવું. હવે મારે પોતાને આ દુઃખ વહન નથી કરવાનું, કારણ કે મેં જેને દુઃખ આપ્યું છે અહીંયા પૂરું થાય છે પેમેન્ટ. એટલે દુઃખ સહન કરવાનું હોય તો એ માણસ દુઃખી હોય કે સુખી હોય, આનંદિત હોય. એટલે તમારે સૌથી મોટું દુઃખ
સંસારની અંદર કોઈ કીધું હોય તો પેટનું દુઃખ છે, ભૂખનું દુઃખ છે. પેટ કરાવે પેટ. સૌથી મોટું દુઃખ કયું છે? ભૂખનું દુઃખ છે. એટલે માણસ પોતે ભોજન માટે 24 કલાક આહાર સંન્યા માટે દોડતો જ રહે છે. આ દુઃખને માટે ભગવંતે રસ્તો બતાવ્યો. તારે પોતાને ખાવું હોય તો દિવસ ઉગે ત્યાં સુધી ખાઈ લે, બાકી તારે રાત્રે ક્યારે. બોલો, ભૂખનું દુઃખ સહન કરવાની તાકાત હોય તો એ પોતે નિર્જરા કરે. બોલો, દુઃખ સહન કરવામાં આનંદ કે દુઃખી? પૂછો તમે. પૂજા કરવી સહેલી પણ ચોર્યા કરો કેમ? વિચારોમાં ખબર નથી ને શું કરીએ છીએ. જૈન તરીકે આપણી પાસે કઈ ક્વોલિટી ખબર નહીં ને. વિચાર કરીએ કે જાનવરના દુઃખ છે એના કરતાં પણ અહીંયા દુઃખ ઓછા છે. નરકના દુઃખો ઘણા વર્ષોના છે, ઘણા સમય સુધી ભોગવવાના છે. અહીંયા એવા દુઃખો નથી. 5 પછી 50 વર્ષના દુઃખો છે. નાની ઉંમરમાં 20 વર્ષ સુધી સાચવવાળા મા બાપ કે પરિવારવાળા મળી ગયા હતા. 20 થી 40 વર્ષની ઉંમરની વચ્ચે ક્યાંય દુઃખ પડ્યા તો કેપેસિટી પણ હતી. 60 પછીના દુઃખોમાં કેપેસિટી નથી છતાં સેવા કરવાવાળા મળી ગયા. એ 60-70 વર્ષના આ ગાળાની અંદર, આયુષ્યની અંદર ગણીને 10-15 વર્ષના દુઃખો છે. ગણીને 50 વર્ષના 70 વર્ષના આયુષ્યમાં. અને એવી દુઃખો જો ક્ષમતાથી ભોગવાઈ જાય ને તો અપૂર્વ કર્મ થાય. બોલો, દુઃખ ભોગવવા માટે ભગવંતે કયો રસ્તો બતાવ્યો? જીવ દયા પાળવાનો. જીવ દયા પાળવા માટે ભૂખનું દુઃખ સહન કરવાનું, રાત્રિ ભોજન નહીં કરવાના, અભક્ષ ખાનપાન નહીં કરવાના, જ્યાં ત્યાં જેવી તેવી રીતે જેવી તેવી જગ્યાએ નહીં ખાવાનું, જ્યાં ત્યાં સુખ ભોગવવા માટે નવા દુઃખોને આમંત્રણ નહીં આપવાનું, જ્યાં ત્યાં ફરવા નહીં જવાનું. અતિચાર આખાના ખાસાના માટે નિર્માણ કર્યા. રિવરફ્રન્ટમાં તમે દરિયામાં બેહો કે ન બેહો, બોટમાં બેહો કે ન બેહો, હોડીમાં બેહો કે ન બેહો, પણ એ ઠંડા પાણીની હવા ખાવા જાય એટલે એને પાણી તરીકે એ ત્યાં જીવન જીવવાનું છે જ. 7 લાખ પુસ્તિકા, 7 લાખ અપકા. એટલે કેવો રોલો પડે છે આંટો મારવાનો ત્યાં, કેવી મજા આવે છે. એક આસક્તિ ત્યાં ઉત્પત્તિ. ખાલી ભગવાન વિચારોના સુખને મહત્વ આપીને કહે છે કે જ્યાં જ્યાં જે જગ્યાએ સુખ અને દુઃખની સમજણ નથી કેળવી ત્યાં એ પોતે અનકોન્શિયસ માઇન્ડ ચાલ્યા જ કરે બેભાન અવસ્થામાં. ખબર જ ન હોય શું કરે. ધર્મ કરે તોય ખબર ન પડે, પાપ કરે તોય ખબર ન પડે. પાપ થઈ જાય તો કર્મ બંધાઈ જાય અને પુણ્ય કપાઈ જાય છતાં પણ એને ખ્યાલ ના આવે. પુણ્ય એના બધા પરવારે ઓછા થતા જાય, ઓછા થતા જાય. વાત અહીંયા નાની આવે છે કે આત્માને જોવાની દ્રષ્ટિ 4 અત્યંત ઉત્તમ મંગલ બતાયા. એમાં પહેલું મંગળ માણસ ઉત્તમ સુઈ સત્તા. માણસાઈ હોવી એ જરૂરી છે. માણસ બનવું એ જરૂરી નથી. માણસાઈ તરીકેના ગુણો જરૂરી છે. કર્તવ્ય છે કે હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે મા બાપને મર્યાદાઓને ઉચ્ચ સંસ્કારથી આપણે તોલવા. હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે કે ઋષિ મુનિઓને પરંપરાઓમાં એનું બહુમાન ને માન સન્માન સાચવું જોઈએ. હિન્દુસ્તાનની અંદર એક પરંપરાઓ હતી કે અતિથિ દેવો ભવ છે, માતૃ પિતૃ દેવો ભવ છે. અહીંયા અતિથિ આવે તેની ભક્તિ સન્માન કરવું. આવું તો સરસ મજાનું જીવન હતું અને આપણને એક સંસ્કૃતિ આપણને ખ્યાલ જ ન હોય, આપણે પરિચિત જ ન હોઈએ. આ વ્યવહાર છે, માણસાઈ છે. ખાલી કોઈને દુઃખ પડતું હોય તો સહાયતા કરવાની. કોઈ દુઃખી ન થાય એના માટે આપણે એને સહાયતા કરી અને આપણે એને સુખનો રસ્તો આપવાનો છે. આપણી અનુકૂળતા હોય તો. બોલો, તમારી એવી કોઈ અનુકૂળતા ખરી? તમે કીડીને બચાવી શકો? પાણીના જીવોને બચાવી શકો અણગણ પાણી ન આપીને? તમારી એવી કોઈ અનુકૂળતાઓ ખરી કે જેના કારણે તમે બીજા જીવને સુરક્ષા આપી શકો? અચ્છા, આ તો થઈ ક્રિયાની વાત. તમારી એવી માનસિક તૈયારી ખરી કે કોકે અપરાધ કર્યો તો છોડી દેવો, કોકે તમને 2 આડા શબ્દ કીધા તો મારે ન બોલવું કઈ? આવી કોઈ વિચારણા ખરી, માનસિકતા ખરી? તમે જીવદયા પાળવામાં તૈયારી બતાવી શકો પણ તમારા વિચારો તમારા સ્વાધીન છે એમાં તૈયારી ના બતાવી શકો. દ્વેષ ભાવ જ્યાં સુધી ઉભો છે ત્યાં સુધી આરાધક ના બની શકે. પછી તમારી આરાધના માસકસણના પાણે માસકસણની હોય કે આંબીલોની હોય. કષ્ટ કરો પરિદો મપ્પા ધર્મ અર્થે ધન કરતો જી પણ મિથ્યાત્વ છતે તે જૂઠું તેથી તમે વિરમો. બોલો, નરકની ગતિ ના દુઃખોનો સમય વધારે કે ઓછો? માનવની દ્રષ્ટિએ માનવના ભવમાં દુઃખ વધારે છે કે ઓછું છે? એટલે સંખ્યાની દ્રષ્ટિએ 15 પરમાધામી હજારો લાખો વર્ષો સુધી દુઃખ આપે અને એ નરકનો જીવ મરે જ નહીં, એનું પારા જેવું શરીર દુઃખ ભોગવવું જ પડે. એ દુઃખ વધારે છે કે માનવ ભવનું દુઃખ વધારે છે? એ દુઃખની ક્વોલિટી, એ દુઃખ ખતરનાક છે કે આ દુઃખો ખતરનાક છે? દુઃખો સૌથી વધારે ખતરનાક નરકના દુનિયાના કે માનવની દુનિયાના? જાનવરની દુનિયાના કે માનવની દુનિયાના? એટલે માનવની દુનિયામાં દુઃખો ઓછા કે વધારે? કમ્પેરિઝન કરો તો, તુલનાત્મક દ્રષ્ટિ કરો તો બીજી ગતિમાં દુઃખો ઓછા છે, અહીંયા વધારે છે. માનવના ભવમાં વધારે દુઃખો છે કે ઓછા? દેવના ભવમાં સુખો વધારે છે કે ઓછા છે? સુખ ભલે વધારે હોય પણ સુખ આપવાની તાકાત એકેમાં નથી. માનવના ભવમાં સુખ ભલે ઓછા હોય પણ મસ્ત જીવન છે. એટલે કેવું તો એમ કહેવાય કે નાનું સુગંધી ફૂલ ભલે 6 કલાક માટે જ હોય પણ એ નેચરલ છે, સુગંધ આપીને વિસરવાનું છે. નાનો માનવનો ભાવ ભલે નાનો હોય પણ આત્મકલ્યાણ કરીને પછી સાધીને જવાનું છે. એમ માનવ ભાવની મહત્તા પરમાત્માએ બતાવી છે. બોલો,
માણસ બનવું જ હોય તો ભગવંતે વધતું કે આ જગતની અંદર બધા જ માણસો જન્મ લે છે, મૃત્યુ પામે છે. બધા જ માણસો આગળ પોતે પોતપોતાના ધર્મ પ્રમાણે વર્તે પણ છે. તે ધર્મમાં વર્તતા માણસો, ધર્મમાં રહેતા માણસો માણસ બન્યા પછી એ માણસનું જીવન મોટું કે માણસના જીવનની માણસાઈ એટલે માણસના જીવનનો ધર્મ મોટો? માણસાઈ મોટી ને. બોલો, માણસ બનવું તો સહેલું છે કે અઘરું છે? માણસ બનવું તો સહેલું જ હતું. તમને પૂર્વની દ્રષ્ટિએ અઘરું છે ના નહીં, પણ જે માણસ બન્યા છે એની દ્રષ્ટિ કઈ? હવે માણસ બનવું અઘરું હતું તો માણસ તો બની ગયા, હવે શું અઘરું? હવે માણસાઈ લાવવાની વાત કરી તો માણસાઈ કરતા અઘરું શું છે? સંજમ અમ્મી અવિરય, માણસ ઉત્તમ સુઈ સત્તા. મનુષ્યપણું તો મળે, પણ એ મનુષ્યપણે મળ્યા છતાંય સુઈ સત્તા સાચી સમજણ આવી હતી. સંજમ અમ્મી અવિરયમ, સાત સુઈ સત્તા. ભગવંતે કીધું જે વાત ખાલી જાણે ને, એની મતિ જ્ઞાન સૂતો જ્ઞાનનો પ્રયોગ કરે ને, એ ખાલી સમજી શકે ને, એ મહત્વની વાત છે. બોલો, સાંભળવાનું સૌભાગ્ય નથી પછી તો વાત જ ક્યાં રહી? સમજવાની વાત તો ઘણી દૂર રહી, સાંભળવાનું સૌભાગ્ય નથી તો ચાર ગતિ અને ચારે ગતિની યાત્રાઓ પૂરી કરતો માણસ, એને કઈ યાત્રાનું મહત્વ વધારે લાગે? આના પછી પણ દેવલોકનો ભાવ મળશે તો તમને આનંદ? એનો મતલબ દેવ તમારાથી વધારે મહાન? એનો મતલબ દેવાદિદેવની આસાધના કરો તમે, દેવની ભક્તિઓ કરી વધારે મહત્વ તમારી દ્રષ્ટિએ કોણ શું કરે છે જોવા ગયા તો રખડી પડશો, એ ધ્યાન રાખજો. હા, તમે કોઈના બી નામના હવાલા મારી વાતોથી નાખી દેશો તો ગયા કામથી. એટલે તમે છે ને બેલેન્સ રાખજો. તમારે માટે દેવાદિદેવ જો મહત્વમાં હોય, એટલે કે દ્રષ્ટિકોણ મહત્વનો હોય, તો દેવાદિદેવની મહત્વ મૂર્તિથી નહીં, કેવળ જ્ઞાનથી. માટે આ કેવળ જ્ઞાનથી જ્યારે પરમાત્માનું મહત્વ આંકશું, નક્કી કરશું, ત્યારે આ પરમાત્મા સાથે આપણે સંકલન થઈશું, જોડાઈ જઈશું. મેઘ કુમારનો વિચાર બદલાઈ ગયો, પ્રભુ મહાવીર સાક્ષાત મળ્યા તોય મારે આ જીવન નથી થયું, મને આ સાદું જીવન નથી ગમતું. જેના બ્લડમાં ખામી નથી, સૈનિકનો દીકરો છે, જે સૈનિક નરકે નહીં જવાની શરતે પ્રભુને વિનંતીઓ કરે છે, પ્રભુ હવે નહીં જાઓ નરક મોજાર. આવી વિનંતીઓ કરતા કરતા પરમાત્માના ચરણે પડ્યો. પ્રભુ કહે છે, ભાઈ તે વિચારોથી ચિક્કાર હિંસા કરી હતી, એને એવું ચીકણું કર્મ બંધાવ્યું છે જેના પ્રભાવે તારી નરક નિશ્ચિત છે. કર્મ બંધાવનાર કોણ? વિચાર. કયું કર્મ કેવી રીતે બંધાય ખબર શું પડે? કોણ સમજણ આપે? કોઈ દુઃખ ના આવે એ જો આપણે ઈચ્છતા જઈએ તો એ દુઃખના રસ્તાઓ કયા છે? દુઃખ ક્યાંથી આવે છે? આપણી પાસે સિંહ વૃત્તિ જોઈએ, શ્વાન વૃત્તિ ના જોઈએ, સિંહ વૃત્તિ જોઈએ. આપણી પાસે નજર જોઈએ કે ક્યાંથી મારે પોતાને નિર્માણ શરૂ કરવું છે, મારે ક્યાંથી પાયો નાખવો છે, કઈ મારી તૈયારી હોવી જોઈએ. જીવ પોતે આટલી બધી યાત્રાઓ પૂરી કરે અને એને પોતાને અનુભવ ના થાય કે આ સુખો બધા ફિક્કા છે, અને અનુભવ થાય ત્યારે એમ જ થાય કે મારું કંઈ નહોતું. કેવું થાય? હું એક નાનું દ્રષ્ટાંત આપું. એક મહેલ છે તમારી દ્રષ્ટિ પ્રમાણે. એ મહેલમાં સોનાનો સરસ મજાનો આખો વિરાટ 20 ફૂટ લાંબો અને 7 ફૂટ ઊંડો દરવાજો છે, અને એ દરવાજો સોનાનો મઢેલો, હીરા માણિક મઢેલા, સરસ મજાનું સૂર્યનું રૂપ અને સૂરજ દેખાયેલો છે, અને ઉપર સારા એવા ટાઇટલો એના નામના નાખેલા છે, અને અંદર એન્ટ્રી મારે અને અદ્ભુત ભવ્યાથી ભવ્ય બંગલો છે. અંદર જતાની સાથે વોલ ઉપર સારા પેન્ટો કરેલા છે, અને વોલથી ઉપર પાછળ જાય તો એ ત્યાં એના પોતાના 2000 ફૂટ સુધીના બધા ગાર્ડનો, ફાઉન્ટેન, ફુવારા, મ્યુઝિક, સુગંધિત પાણી અને બધું ફરતો નાના બીજા એના પોતાના સરોવરો એટલે સ્વિમિંગ પુલ. એમ એ સ્વિમિંગ પુલની અંદર એના નાના હંસો ને બધા રમતા હોય, નાના પક્ષીઓ. એના આગળ જાય તો ફૂલો અને વ્હાઈટ કબૂતરો હોય, અને તમે જાણે ચાલતા જાણે દેવલોકમાં એવું લાગે બહારની દુનિયા તમે 2 મિનિટમાં ભૂલી જાઓ. હજી આગળ જાઓ 4 માળનો સરસ મજાનો એનો મહેલ હોય, અને બધા અફલાતુન વીવીઆઈપી ફર્નિચરો હોય, અને તમે અંદર જતા એના એન્ટ્રી મારો, નીચે બધા એસી હોય, અને ઘરની અંદર જતા દરવાજો સહજ તમારા પગ મુકતા ખુલી જતો હોય, બોલવાની જરૂર નહીં. અને લાખો કરોડોના ઝુમ્મરો સાથે બધા ફર્નિચરો સાથે તમે એન્ટ્રી મારી. આવો કોઈ વ્યક્તિ તમને મળ્યો તો તમારી દ્રષ્ટિમાં સુખી? આવો કોઈ વ્યક્તિ મળ્યો તમારી દ્રષ્ટિમાં સુખી? હું બોલું છું તો તમે ગમે છે, તમે જોવો તો કેવી મજા આવે.
તમને કલ્પનાઓ કેવી થાય છે? આ શું હશે? આટલા બધા ફૂલો લગાડેલા હોય ને પેલા કબૂતરો હોય અને મસ્ત મજાના થાંભલાઓ હોય અને થાંભલાઓમાં કોતરણીઓ હોય ને ફૂલો લગાડેલા હોય અને સુગંધી વાતાવરણ હોય, શાંતિથી પેલું સંગીત તબલા ને બધા વાગતા હોય અને ત્યાં અંદર એન્ટ્રી મારતાની સાથે સુગંધીદાર ફુવારાઓની સુગંધ ચારે બાજુ ઉછળતી હોય અને ધીમા ધીમા મંદ અવાજોમાં બધા સંગીતો રેલાતા હોય અને અપાર શાંતિનો અનુભવ થતો હોય કે દેખાતું જ ન હોય. આવું બધું જોઈને તમે કેવી બધી તમારી વૃત્તિઓ બદલાઈ જાય, કેવો આનંદ આવી જાય. એ વ્યક્તિને તમે મળ્યા કર્યા અને તમે ત્યાંથી પાછા આવી ગયા, સોનાના મઢેલા દ્વારમાં પ્રવેશ કર્યો અને 4 દાડા પછી આખો કોકની ભૂલના કારણે આખો મહેલ બળીને ભસ્મીભૂત થઈ ગયો. ચારે બાજુ બધી સર્કિટોથી બધું બળીને ખાક થઈ ગયું. રાતો રાત આગ લાગી ગઈ અને શેઠ બહાર આવે છે અને ગામવાળા, નગરવાળા, સિટીવાળા જે હોય તે બધા દોડતા આવે છે અને ત્યાં ફાયરવાળા આવી ગયા અને 2 કલાકે આગ શાંત કરી. ઘણું બધું ખલાસ થઈ ગયું હતું અને બધા જ બધી વસ્તુઓ બહાર કાઢતા બહાર આવી ગયા અને બહાર કાઢતા એક મોટો સંદૂક, મોટી પેટી લઈને આવી ગયા. પેલો શેઠ એ જોતો તો, અરે મારો મહેલ બળી ગયો, વર્ષોની મહેનત હતી, લાખો કરોડો રૂપિયા આમાં નાખેલા હતા અને બધું ભસ્મીભૂત થઈ ગયું. અને એ પોતે ઉદાસ બની ગયો હતો અને ઉદાસ બનતા એની પાસે બહારના લોકો, એ દૂર બેઠો હતો અને બહારના લોકો જે ફાયરવાળા હતા એને મોટી પેટી અને સંદૂક આપ્યું અને સંદૂક આપતાની સાથે આંખોમાં ચમક આવી ગઈ, ખુશ થઈ ગયો. અરે વાહ! બધા જમીનોના, શેર બજારોના કાગળો એમાં હતા, બધા જ એગ્રીમેન્ટો, બધા દસ્તાવેજો, બધી જ વસ્તુથી હાસ બીજા આવા નવા 100 મહેલ બની જાય એટલી તાકાત છે. નવા 100 મહેલ બને એટલી તાકાત આ બધા બેડમાં હતી. અને આ પેટીની અંદર, આ બોક્સની અંદર જે સમજો તે એ બધું આવી ગયું, ખુશ થઈ ગયો. હાથ મૂકી દો. હવે પેલું બધું દુઃખ વિસરાઈ ગયું. બોલો કેવું કહેવાય? કેમ વિસરાઈ ગયું? હા, સમજણ હતી. આ માલ છે, આ મૂડી છે, આને હાથો એની પર બેહી ગયો શાંતિથી અને બધો માલ ધીમે ધીમે બહાર લાવતા હતા. અને બહાર માલ લાવતા બળેલો છોકરો એનો આવ્યો. એનો છોકરો બળીને ભસ્મીભૂત થઈ ગયો, ઉચકી લાવ્યો અને મરી ગયો હતો અને મોઢું ઉતરી ગયું. માલ છે કે માલિક જોઈએ? માલ જોઈએ કે માલિક જોઈએ? હા, માલિક જ હોય ને. માલિક જ ના રહે, માલનું શું કરશું? વાત એટલી આવે છે કે સુખ મળ્યા પછી પણ સુખની બુદ્ધિ બદલાતી જાય છે. મેઘકુમારની બુદ્ધિ બદલાઈ ગઈ. એને લાગ્યું સારું, અહીંયા મેઘકુમારને લાગ્યું કે મારે જીવન જીવવું છે સારામાં સારું અને એના કારણે એ સંયમિત બન્યા. આખી રાત દુઃખ પડ્યું, હવે મારે આ જીવન નથી જીવવું. ભગવાન મહાવીરનો અભો આપવા જાય, પ્રભુ હવે આ જીવનથી મારે કોઈ લેવા દેવા નથી, મને ખૂબ દુઃખ પડે છે, અહીંયા ખૂબ હેરાન થઉં છું. પ્રભુ મહાવીર કે ભાઈ, દુઃખોની દુનિયા તો જાનવરમાં પણ તું મૂકીને આવ્યો છે. તું હાથીના ભાવમાં 2 દાડા ખાલી એક સસલું બચે ને એમાં તને આનંદ હતો. તું મર્યો તો તારા વિચારો સારા હતા કે હા સારું થયું, મેં એક જીવ તો બચાયો. આવી પુણ્યાઈથી તું રાજકુમાર બન્યો, આવી પુણ્યાઈથી તને સમર્પણ મળ્યું, આવી પુણ્યાઈથી તું મારી સામે ઊભો છે. આટલું દુઃખ સહન કર્યા પછી તને આજે વિચાર આવી ગયો કે મારે આ જીવન છોડી દેવું છે. બોલો, દુઃખોની દુનિયામાંથી આપણે પસાર થઈને આયા છીએ કે નથી આયા? પ્રભુ મહાવીરની મૂર્તિ બોલે એ ગમે કે ન બોલે એ ગમે? મહાવીરની મૂર્તિ સારી કે મહાવીર બોલતા સારા? એટલે બોલે તો આવું કંઈક બોલે તો આપણામાં ફેરફાર આવે કે ના આવે? પૂર્વના ભવની બધી વાતો આપણને બતાવે છે ભગવાન કે આ દુનિયામાં આ દુઃખો સહન કર્યા, આ દુઃખોમાં આટલી કેપેસિટી, આ સુખોની કોઈ વેલ્યુ નથી. જો બધી જ ક્વોલિટી ને બધો જ પાવર, બધી જ એનર્જી, ટોટલ ટાર્ગેટ અહીંયા જ બની શકતો હોય તો માનવના ભવમાં હવે મહત્વનું શું? માનવના ભવમાં એને કરવું છે શું? સંયમની આવી રહ્યો. મારે અહીંયા સમ્યકતા પામવું છે, મારે અહીંયા સમજણ પામવી છે, મારાથી શક્ય હોય તો મારે પાપના બચકાણ કરવા છે. કર્મના ઉદય સારું મળ્યું છે પણ એ કર્મનો ઉદય નિશ્ચિત નથી. અહીંયા બધી અનુકૂળતા મળી છે પણ કાલે દેખવાનું બંધ થઈ જાય, કાલે સાંભળવાનું બંધ થઈ જશે, કાલે ચાલવાનું બંધ થઈ જશે, કાલે બોલવાનું બંધ થઈ જશે. કદાચ ભયંકર પાપનો ઉદય હશે તો કાલે વિચારવાનું પણ બંધ થઈ જશે. ભગવાન કહે છે કે દુનિયાની બધી સામગ્રી ઓછી થઈ જાય તો ચાલશે, પુણ્ય પરવાડી જાય તોય ચાલશે, દ્રવ્ય શીખો કદાચ લૂંટાઈ જાય તો ચાલશે, રેડ પડે ને રોડ પર આવી જાવ તોય ચાલશે, પણ આ મનને ક્યારે પણ હારવા ન દેતા. ક્યારે આ વિચારોથી નબળા દુબળા ન થતા. સત્યને સત્ય માનવાની તૈયારી રાખજો. પ્રભુ મહાવીરનું શાસન પામ્યું છે. પ્રભુ મહાવીરની વાતો પર વિશ્વાસ રાખી હિંમત કરી અને જીવનને સફળ બનાવવાનો પ્રબળ પુરુષાર્થ કરજો. બધું નુકસાન ચાલશે, બધા દુઃખો ચાલશે, બધું હારી જઈશું તો ચાલશે, પરંતુ આ જીવન બરબાદ થાય ને દુર્ગતિમાં થાય તો નહીં ચાલે. બોલો, જીવનનો પંથ જ્યારે આપણે નક્કી કરીએ તો એમાં પહેલી શરૂઆત આપણા વિચારોથી આવે છે, ક્રિયાઓથી નથી આવતી. અને વિચારોની શરૂઆત આવે એ વ્યક્તિ ક્યારે પણ પોતાની દુર્ગતિને એ પોતે નક્કી ન કરે, એ પોતે દુર્ગતિથી દૂર થવાના રસ્તા કરે. કર્મના ઉદય નથી એટલી પુણ્ય સારી ને
સારી દુઃખ નથી આવ્યા એટલી પુણ્ય સારી ને સારી વિચારો સારા છે એટલી પુણ્ય સારી ને આ બધી પુણ્ય સારી છે એનો સરવાળો શું? સારા વિચારો, સારું બળ, સારું પુણ્ય, સારો પૈસો, સારો પરિવાર, સારી બુદ્ધિ, સારી અનુષ્ઠાન કરવા માટેની શક્તિ, બધું જ સારું છે. પુણ્યનો સરવાળો શું? આ પુણ્યનો સરવાળો મારી દુર્ગતિ ના થવી એટલે કે સદગતિ ને સદમતિ. આ પુણ્યનો સરવાળો સર્વ જીવો પ્રત્યે પ્રેમ ભાવને, સર્વ જીવો પ્રત્યે અનુકંપાને, કરુણાને, સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવને, અહિંસાની વાતો. બોલો આ બધી પુણ્ય મળે ને આ ગુણ ના હોય તો? કોઈ જીવને તમે દુશ્મન માની લો અને કોઈ જીવને તમે દ્વેષથી એની સાથે વ્યવહાર કરવા માંડો તો માણસના બધા ધર્મના વ્યવહારો બધા દંભમાં જમા થશે. કારણ કે એના આત્માને હજી સુધી ઝૂકવું નથી ગમતું, પ્રેમ આપવો નથી ગમતું. એના આત્માને બીજાને ક્ષમા આપવી નથી ગમતી. બોલો નૈષાદનો ભાવ મહાવીરનો નામનો એટલે કે મહાવીરનો જ ભાવ. એ પોતે મહાવીર બન્યા અને એ જ મહાવીરના જીવનની અંદર જે ઘટનાઓ ઘટી એ જ ઘટનાઓ અહીંયા મેઘકુમારના ભાવમાં ઘટી. એ જ ઘટનાઓ અહીંયા શ્રેણીના ભાવમાં ઘટી. હિંસાઓ કરી હતી પણ ઠેકાણે આવી ગયા. કોના પ્રભાવે? ખાલી વિચારના પ્રભાવે. તમને પૂછવામાં કે કઈ ઘટના તમારા જીવનમાં પહેલી બની શકે? તમારા જીવનમાં પહેલી ઘટના કઈ બની શકે? ભૂખ લાગવું એ ઘટનાને કોઈ અંતર, કોઈ સમય છે? પૈસા કમાવા એને કોઈ સમય બાકી છે? પહેલી ઘટના કઈ? બહુ નજીકમાં કયું કાર્ય જલ્દીથી જલ્દી પૂર્ણ થાય એવું છે? પૈસાનું, ભોજનનું, પરિવારનું, લગ્નનું, નોકરીનું, ખાવા પીવાનું, આરામનું, પહેરવા ઓઢવાનું, કઈ ઘટના, કયું કાર્ય પહેલું બની શકે તમારા જીવનમાં? વિચારો કયું કાર્ય થઈ શકે? એ બહારની વાત કરું છું, વિચારની વાત નથી કરતો. બહારની વાત, પહેરવા ઓઢવાની બહારની વાત, પૈસાની બહારની વાત, પરિવારની બહારની વાત, ખાવા પીવાની બહારની વાત, સુવાની બહારની વાત, બધી બહારની વાત છે. આ બધી ઘટનાઓમાં અથવા તો તમે જે સ્વીકારતા હો નવી કોઈ ઘટનાઓમાં નજીકમાં નજીક કઈ ઘટના છે? જેમ આપણે કીધું ને 100 ફૂટ દૂર કૂતરો હોય તો દેખાય. દેખાય છે એટલે કૂતરો કીધો ને. 1 ફૂટ નજીક કીડી છે એટલે કીધું કે આ કીડી છે. એ દેખાય તો બોલ્યા ને. એ અહીંયા આત્મા કીડી કરતા નજીક ખરો ને, એ દેખાય તો બોલે ને, ના દેખાય તો? એટલે ઘટના સૌથી વધારે જલ્દીમાં જલ્દી કઈ બની શકે? કઈ ઘટના જીવનમાં નજીકના નજીક સમયમાં ઘટી શકે એવી છે? કઈ ઘટના? નાશવંત નામની ઘટના, ક્ષણિક નામની ઘટના. કઈ ઘટના નજીક છે તમારી? બોલો આયુષ્ય નાશવંત ખરું? બુદ્ધિ બળ નાશવંત ખરા? પુણ્ય પણ પરવારી જાય ખરા? નજીકની ઘટના કઈ છે? ગમે ત્યારે બની શકે ને. તમને હમણાં નથી મળી એ પુણ્યનો ઉદય છે. એટલે ઘટના એ નજીકમાં સામેથી આવે છે. અહીંથી નીકળ્યા અને તમે અહીંથી સારી વસ્તુ સાંભળી ગયા, સારા વિચારો લઈને ગયા, નીચે ઉતરતા પગ ફસલ્યો, પગ મરડાઈ ગયો કે પટી ગયા અને એવરેજ થઈ ગયું. 2 કલાક પછી તમને માણસ ન મળે ને અહીંયા, 6 કલાક પછી એ માણસની રાત પણ ન મળે ને. એટલે ક્ષણિક ઘટનાઓ ખરી કે નહીં? એ ક્ષણિક ઘટનાઓ જે છે એ બધાને નાશ કરે કે ના કરે? એટલે ઘટના જે બી છે એમાં નજીકની ઘટના પરિવારની છે. પરિવારને સાચવવાની, પૈસા કમાવાની, ભૂખનું દુઃખ દૂર કરવાની, શાંતિથી ઊંઘવાની, ખાવા પીવાની, નજીકના લોકોને મળવાની, સમાજની સારું કામ કરીને ઇજ્જત બનાવવાની. સૌથી નજીકની ઘટના કઈ છે માણસના જીવનની? ક્ષણિકતાની, નાશવંતતાની. અને એ નાશવંતતાની ઘટના ક્યારે ઘટવાની છે? ખબર નથી, માટે નિશ્ચિત છે કે ચાલશે, કઈ વાંધો નહીં, બધા જોડે વેરભાવ ચાલે, બધું જેવું જીવન જીવે ચાલે, કોઈ જીવનમાં રફે દફે રહીએ તોય ચાલે, વળે જીવન રખડી પડે તોય ચાલે. સૌથી નજીકની ઘટના નાશવંત છે એવું તમે માનો છો? એવું નથી માનતા એટલે શાંતિથી જીવાય છે. માને તો એનામાં સૌથી પહેલી શરૂઆત વિચારની થાય. વિચારોથી સામેવાળા જીવ પ્રત્યે સમાનો ભાવ થાય. વિચારોથી હૃદયમાં પરમાત્માએ બતાવેલા મૈત્રી, કરુણા અને પ્રમોદ અને માધ્યસ્થ ભાવની શરૂઆત થાય. વિચારોથી એ પોતે ખુદ આત્માના સમ્યક દર્શનના ગુણોને મળી શકે. બોલો અમારા મેઘકુમારનું પરિવર્તન કોનાથી આવ્યું? વિચારોથી આવ્યું ને. હા, પ્રભુ મહાવીરને વિચાર આપ્યા ને કે ના આપ્યા? કેવા કેવા દુખડા સ્વામી મેસયા નારકી માં, એકરે જાણે છે મારો આત્મા પરમાત્મા. ઓ ધીરે એકરે જાણે છે મારો આત્મા પરમાત્મા. કેટલા દુખડા જોઈ શકે તો ખબર પડે, જોઈ નથી શકતો ને. બોલો અહીંનું એક નાનું દુઃખ એ દુઃખ ખરું? ભૂખનું દુઃખ ખરું? સંપત્તિનું દુઃખ ખરું? સ્વજને કોઈ 2 શબ્દ આડાવડા કીધા હોય તો દુઃખ ખરું? કોઈક વસ્તુ વાગી તૂટી હોય તો દુઃખ ખરું? દુઃખ છે, ના નહીં, પણ મોટું નથી. એ દુઃખને મોટું કોણે બનાવ્યું? માત્ર ગલત વિચારો, માત્ર મિથ્યાત્વ, અજ્ઞાન, અંધકારે. એ દુઃખ સહન કરીને પૂરું કરવાનું હતું. હશે કઈ વાંધો નહીં, ચાલશે. એ આત્માની ક્ષમતાનો ભાવ કહેવાનો હતો.
નરક નથી મળી માટે આટલો પાવર છે, નરકમાં નથી જવાનું, તિરેંજમાં નથી જવાનું માટે આટલા પાવરથી જીવીએ છીએ. શેનો પાવર છે? કોનો પાવર છે? તો એના માટે જીવન વ્યતીત થઈ રહ્યા છે. દ્રષ્ટિનું પરિવર્તન કેમ જલ્દી નથી થતું? ચત્તારી પર મંગલાણી દુલ્લાહણી જંતો માણસ ઉત્તમ સુઈ સત્તા સંજય મમ્મી વિરાજો. ભગવંતે માનવ ભવ તો દુર્લભ કીધો, પણ માનવ ભવમાં પરમ મંગલ તરીકે એને સબબ પાવો પણાસનો કીધો. એસો પંચ નમસ્કારો પડવામાં હવાઈ બધા મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ હોય તો પાપનો ક્ષય થવો એ મંગલ છે. અને આવા કેટલા પાપ છે? વિચાર કરો કે ભગવંતે નંબા દ્વારા પુણ્ય મળે, ગુરુને નંબાવાળા પુણ્ય મળે ના નહીં, પણ એ બધા પુણ્ય કોઈ એવી જવાબદારી નથી લેતા કે તારી દુર્ગતિ રોકીશ. એટલે કાલ રાત્રે પેલું વ્યાખ્યાનમાં વાત કરી છે ને, બોલો પુણ્ય કોને કહેવાય? તમારી આગળ પાછળ 100 ગાડીઓ ફરે તો પુણ્ય ખરા કે નહીં? આ કે નાનો જવાબ આપવાનો, પુણ્ય ખરા કે નહીં? હું પેલા પોસ્ટમેન પેલા ચોકલીની વાત નથી કરતો, છોલાની 4 રસ્તા પર ઉભો રહે નહીં. તમે ચોખવટ કરી દો એટલે જવાબ મને હાથે નાનો આપવાનો છે. તમારી આજુબાજુ 10 ગાડીઓ ફરતી હોય પુણ્ય ખરું? હા. તમારી આજુબાજુ 10 ગાડીઓ ફરે અને પાર્લામેન્ટમાં ભોજન મળે તો પુણ્ય ખરું? હા. તમારે પાર્લામેન્ટમાં ત્યાં બેસવા ઉભા મળે તો પુણ્ય ખરું? તો કે હા. એ બધું પુણ્ય ભેગું કરતા તમારી બધી દેખભાળ બીજા 100 માણસો કરે તો તમારું પુણ્ય ખરું? પાર્લામેન્ટમાં રહેવાનું, પાર્લામેન્ટમાં ખાવાનું, પાર્લામેન્ટ વાળા તમને જોવે, પાર્લામેન્ટના 100 માણસો તમારી તૈયારી કરે, પાર્લામેન્ટના કારણે તમારી આજુબાજુ 100 ગાડીઓ ફરતી હોય, આવા પાર્લામેન્ટના કૂતરા તરીકે પુણ્ય ખરું? હે? પાર્લામેન્ટના કૂતરા હોય તો ખાવા પીવા મળે કે ના મળે? એની આજુબાજુ 10 ગાડીઓ ફરે કે ના ફરે? એને પાર્લામેન્ટનું ભોજન અને પાર્લામેન્ટમાં રહેવા સિક્યુરિટી મળે કે ના મળે? પુણ્ય સારું ને? હું એમ કહું છું કે જેટલું પુણ્ય બંધાયું એને જવાબદારી ના લીધી કે તારી દુર્ગતિથી બચાવીશ. એટલે ક્રિયા પુણ્ય માટે થાય કે ક્રિયા આત્માના ભાવ માટે થાય? આપણે ખાલી વિચારોને જ કેન્દ્ર બિંદુ બનાવીએ છીએ. આપણે આપણી માનસાઈને આપણે પ્રગટ કરવી છે. આપણી પાસે રહેલું જે બી જીવદળ છે એને આપણે ખાલી ઓબ્ઝર્વેશન નિરીક્ષણ આપણે ખાલી ને ખાલી અંતરના ભાવો તરફ પહોંચવાની તૈયારી કરવી છે. જેના પ્રભાવે 7 લાખની જેટલી પણ યાત્રા આપણે કરી છે એમાં સૌથી મહત્વની યાત્રામાં અતિ મહત્વનું કાર્ય પૂર્ણ થશે. યાત્રા પુણ્યશાળીઓની માનવનો ભાવ પુણ્યાધીન હતો અને એ માનવનો ભાવ પુણ્યાધીન મળ્યા પછી એ યાત્રા પૂર્ણ થાય. એ યાત્રા પૂર્ણ થાય તો શું થાય? આત્માનું કલ્યાણ શું થાય? એટલે આ ભાવ પછી પરલોકનું શું? માલક જુએ છે કે માલિકે જુએ છે? માલિક તરીકે દીકરો હતો કે માલિક તરીકે આત્મા પણ છે? બોલો પુણ્યનો જ વ્યવહાર છે ને આપણી પાસે. હે પુણ્ય બંધાય એના માટે દોડધામ છે ને. દેવલોકનો જીવ એક સામાયિક નથી કરી શકતો એટલો ભયંકર અવ્યક્તિનો ઉદય છે. બોલો એક નૌકારસીનું પચકાણ એના હાથમાં નથી, એક રાત્રિ ભોજનના ત્યાગનું પચકાણ એના હાથમાં નથી. આટલું બધું મૂલ્ય ભગવંતે માનવનું કર્યું તો કોના કારણે? ખાલી ભવ મળ્યો એટલે કે ભવ ઘટી શકે એટલા માટે? ભવ ભ્રમણા ઘટી જાય, ભવ નિમ્બ્યો પ્રભુ ભવ ભવ તુમ ચરણોની સેવા આપણે બોલતા આવીએ છીએ ને. બોલો પુણ્યનો અવસર આવ્યો છે અને એ અવસર હવે આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ? મરવું નથી ને? હે તો જવાબ જીવીને કરવું છે શું? ચાલો મરવું નથી, નક્કી કર્યું. ક્યાંક કોઈ દેવલોકના દેવમાંથી એને અમૃત મળતો હોય તો લાવી દઈએ. આપણે ક્યાંક એવી સ્કીમ બનાવીએ કે મરવું જ નથી, એવું કોઈ કેમિકલ લાવીએ કે મૃત્યુ આવે જ નહીં. ચલો કઈ વાંધો નહીં, મરવું નથી, જીવવું છે. શું કરવું છે? તમે કહેશો જલસા કરો, તમે કહેશો મને અનુકૂળ એ કરવું છે, તમે કહેશો હરવું ફરવું દુનિયાઓ જોવી છે, તમે કહેશો કે બધા સુખી છે તો અમે સુખી થઈએ. વિચાર કરો, તમારે મરવું જ નથી અને જીવીને પણ તમારે સારું જીવવું જ નથી તો મરદા તરીકે જીવીને કામે શું? જીવતી લાશો ફરશે ચારે બાજુ, લડાઈ ઝઘડાઓ કરશે, મોટા પસારો કરશે, મોરના તોફાનો ચાલશે ચારે બાજુ. કારણ કે જલસો કરવો છે ને જીવીને, પણ જીવીને મજા કરવી છે ને. જીવીને એવા ભાવ નથી કે હું મારા આત્મા તરફ પહોંચું. ચલો જીવવું હોય તો તૈયાર, બસ જીવવું છે શેના માટે? મરવું નથી તો પણ તૈયાર. કહેવાનો મતલબ બધા રૂપાંતરો, બધી જ અવસ્થાઓમાં પરિવર્તન, બધી જ અવસ્થાઓમાં પ્રક્રિયાઓ બધી જ થાય છે. આપણે આપણા જીવનમાં ધર્મની પ્રક્રિયાઓમાં વધારે ને વધારે રૂપાંતર, વિચારોમાં વધારે આપણું સ્તર આપણે નક્કી કરવું. સૌથી નજીકની ઘટના જો કોઈ ક્ષણભંગુરતાની હોય, નાશવંતતાની હોય તો આપણે એવો ભાવ કેમ ના થાય કે મારે ભાર ઘટાડવો છે? આપણો ભાવ એવો થવો કે મારા આત્મામાં જેમ અશુભ વિચારોનો ભાર ઘટે એટલું સારું. આપણે એવું ધ્યાન જ નથી કે કર્મનો ઉદય કેન્સર આપશે, કર્મનો ઉદય દુઃખ તોડી નાખશે એટલે કે દુઃખમાં નાખી દેશે, કર્મના ઉદય બધા આપણા પરાયા થશે, બધી જ વસ્તુ એ આપણાથી વિખૂટી પડશે, અંતે આ દેહ પણ વિખૂટો થશે. કર્મનો ઉદય નથી તો એટલી આપણી અવસરની જોગવાઈ છે ને ભાઈ. કર્મનો ઉદય નથી તો અત્યારે ચાન્સ છે. કર્મનો ઉદય નથી તો ચાન્સ હોય તો વેલ્યુ કરી લેવી જોઈએ ને.
કર્મનો ઉદય નથી તો એને કંઈક વિચાર તો કરવા જોઈએ ને શાંતિથી બેસીને કે હવે મારે શું કરવું જોઈએ. હું એમ નથી કહેતો કે તમે સંયમી બનો, શ્રમણ બનો, દીક્ષા લો, એ જ કરવું જોઈએ. તમારી તૈયારી નથી તો ગાડાની જેમ ઘૂસી જવું બી નથી. અહીંયા અમારે કોઈ ખોટા ઢોરની પાંદડા ઊભી બી નથી કરી. પાંદડા પડમાં પશુ લાવી મૂકી દે જેમ તેમ ભેગા નથી કરવા. પરમાત્માએ બતાવેલો સંપૂર્ણ સંસાર જે દુઃખમય છે એ પાપમય પણ છે અને મોહમય પણ છે એ સમજણ આવવી જરૂરી છે. પછી સાધનાની શરૂઆત ઉત્કૃષ્ટ દશાએ પહોંચે. પછી જેને તેને ભેગા કરી દઈએ અને જેને તેને ભેગા કરી ઘડતરો ન થાય તો મજા બી ના આવે. ધર્મના ક્ષેત્રમાં પણ સંચાલકો વધારે મળશે, આરાધકો ઓછા મળશે. ધર્મના ક્ષેત્રમાં સંચાલકો વધારે મળશે, આરાધકો ઓછા મળશે. અને આરાધકો તમારે બનવું જ હોય તો સંયમમીય વિરયમ પહેલા વ્યક્તિનો પરિણામ લાવવો પડશે. તમારે નિશ્ચિત રૂપે ત્યાગનો બળ વિકસાવવું જ પડશે જે પ્રભુ મહાવીરના શાસનમાં શોભે છે. તો પ્રભુ મહાવીરનું શાસન છે ત્યાગનું બળ નથી. આ કઈ હોટલ છે, આ થિયેટર છે, આ કંપની છે, સંચાલન કરવાનું છે, મેનેજર છીએ. જૈન શાસન છે, અદ્ભુત છે, અનંત અનંત આત્માઓને તારવા માટેનું એક સ્થળ છે. અને એના ભાવો જ્યારે વિકસિત બનતા હોય તો આવા કોક સારા ક્રિયાના અનુષ્ઠાનોથી બનતા હોય. આવા અનુષ્ઠાનો એ પરમાત્માની આજ્ઞાના થાય. એ જૈનાથી સંકિત દીપે ભગવંતે રસ્તો બતાવ્યો. જે જૈનાથી સંકિત દીપે છે ઉજળા બને છે. હવે આવું સંકિત એટલે કે આવું જીવન, આવો વ્યવહાર એ ક્યારે બને? ક્ષણિકતા માને ત્યારે ને. ક્રિયામાં પરિવર્તન આવે કે ના આવે? એટલે 1 કલાકનો સમય તો 1.5 કલાકનો કરવાનો એમ સારી રીતે કરે. 1 કલાકનો સમય સારી રીતે કરે એમ જે ભગવાન એકવાર બોલવાના તો 3 વાર બોલવાના એમ. સમયનું કરીને એક વાર ઉચ્ચારવાનો તો 10 વાર બોલવાનું એમ. ભગવાનની આજ્ઞા મુજબ કરે. એકવાર ભગવાનની પૂજા કરતો હોય તો ભગવાનની પૂજા હારે આખા નિરાશની પૂજા કરવાની એમ. એટલે ક્રિયામાં પરિવર્તન લાવવાનું ને, વિચારોમાં નહીં લાવવાનું એમ કહેવા માંગુ. રિવર્સ સાયકોલોજી કરાવો. પાછા વાળી આપણે ક્રિયાઓ કરવાની, ખૂબ કરવાની. ના, ક્રિયાઓમાં કેટલું જોર, કેટલો મોહ, કેટલી તાકાત લગાઈ દઈએ છે. ક્રિયા વધારે કરવાની ને કીર્તિભાઈ કેમ? ક્રિયા વધારે કરવાની કે નહીં કરવાની? એટલે કોકે 28 કરીએ તો આપણે કરવાની કે નહીં કરવાની? પછી ભલે રાત્રે ખાતો હોય ચાલે હે ને. 8 દાડા ભૂખ્યા રહેવા વાળો માણસ છે પોતે 8 કલાક ભૂખ્યા ના રહે. જો પોઝિટિવ વિચારો જઈએ તો કઈ નથી કરતા, એના કરતા તો સારું ખરું ને. તો એ બધું 84 લાખ જીવાય માણસ બન્યો છે, સારું છે, પણ એ માણસ સફળ માણસ શક્ય છે. ક્રિયા સારી થઈ શકે, સારી ક્રિયા થાય એમાં તમને પોતાને આનંદ આવે કે સાચી ક્રિયા થાય એમાં તમને આનંદ આવે? સાચી ક્રિયા તમને ક્યાંથી મળશે? તમારે પોતાના અંતરાત્માને ઓળખી જ્ઞાનથી મળશે કે એમને મળશે? સાચી ક્રિયા સમ્યક જ્ઞાનના પ્રવાહથી, સમ્યક જ્ઞાનના સ્પર્શથી થાય. સાચી ક્રિયા પૂરતી ના હોય. સાચી ક્રિયાના વિચારો સમછિન્નય અસુહમ કર્મમ. કયો શબ્દ વાપરે? મારા અશુભ કર્મ છેદાઈ જાય છે. આ રુચિ થઈ હોય સમણો એવો સાવોની અને એના કારણે બહુસો સામાયિક પૂજા. હું ઘણી વાર આ સામાયિક કરીશ. કેમ? સામાયિકનો ભાવ વિચારો સાથે જોડાય તો. બોલો એક સામાયિક કરવાનું હોય અને કોઈ બીજું સામાયિક કરવાનું છે તો ક્રિયાઓમાં અભાવ કેમ આવ્યો? ક્રિયા અખંડિત કેમ ના રહી? ક્રિયામાં ક્યાંક કોઈક જગ્યાએ છોડવાનો પરિણામ કેમ આવ્યો? કારણ કે ક્રિયા જ્ઞાન સફળ ન થઈ. એટલે તમારો પ્રશ્ન છે સામાયિક તો રોજ કરીએ છે પણ એકવાર છૂટી ગયું તો છૂટી ગયું. પૂજાઓ કરવા જઈએ છે પણ તીર્થો હોય તો પૂજા કરવા જઈએ છે કે પછી રોજ નથી થતી. કોઈ વસ્તુ ગમે તો રોજ થાય કે છૂટી જાય? સામાયિક થાય તો એ સામાયિક એક થાય તો એ સામાયિકનો ભાવ એનો પોતાનો બીજા 24 કલાક રહે કે ના રહે? કયો શબ્દ વાપરે? છિન્ને અશ્વમ કમમ શબ્દ વાપરે ને. સાવકને સાવજમ જોગમ પચ્છકામીને 18 પાપના ત્યાગનો આનંદ મળે છે માટે સામાયિક કીધું ને. એક સામાયિક પણ 24 કલાકમાં ના થઈ શકે ને તમારે. એક સામાયિક ખાલી ના થઈ શકે ને. તમને એમ કે રોજ સામાયિક કરી શું કરવાનું? એકલા કહી શું કરવાનું? હવે આવા તો દાડા ઉઠ્યા છે બોલો. એને એમ થાય કે એકલો બેસી શું કરું, કે એકલો સામાયિક શું કરું, કે હવે ઉપર બેઠો તો પણ 10 મિનિટ સારું લાગે, પછી અડધો કલાક એમાં ઠાડા પડે મારું ક્યારે પતે શું થાય? મંડળોના સામાયિક હોય તો તિથિઓના સામાયિક થઈ જાય. મંડળો વાંધો ના આવે. કોકના તિથિઓના સામાયિક હોય, કોઈ મંડળનું સામાયિક હોય, કોઈ મોટી કોકે કોઈક જન્મદિવસ હોય ને કોઈ વાતો હોય તો 8-10 સામાયિક 15 દાડા મહિનામાં થઈ જાય. રોજ સામાયિક થાય? સામાયિક ક્યારે થાય? તમને કોક કહે છે ત્યારે થાય છે. અંદરથી ઈચ્છા નથી થતી કે મારો આ સ્વભાવ છે સમતાન કેળવવાનો, મારે રેગ્યુલર સામાયિક કરવું. હું ખાલી સામાયિક પૂરતું રહેવાની વાત નથી કરતો. એ સામાયિકમાં પણ એક સહજ સાધના, સાધક દશા અને સાધના બેનું નિર્માણ થયું. એ બે તરફ આગળ વધવાનું છે. આ બાજુ ચંદનબાલા એને પરમાત્માને વહોરાયું અને કલ્યાણ થયું. કોના પ્રભાવે?
ખાલી ધર્મ વંચિત થઈ ગયો, ધર્મ ઓછો છે, પ્રભુના દર્શન થયા પણ ધર્મ નથી મળ્યો. ગોરામાનો મને ત્યાગનો પરિણામ મારામાં પ્રગટ હતો, પણ મને ત્યાગ કરવાનો, મને પોતાને કોઈ ચાન્સ ન મળ્યો, મારે ત્યાગ કરવો જ છે. એ ત્યાગ માટે આંસુડા પાડ્યા. પ્રભુ પધારો, પાછા આવો. બોલો, ધર્મ સ્થિર રહે અને ધર્મ જતો રહે, એમાં કોઈ પરિવર્તન આવે કે ના આવે? ધર્મ જતો રહ્યો છે, નથી થતો. દુઃખ થાય કે ના થાય? કોને થાય? જેના પાસે જ્ઞાન હોય એને થાય, જ્ઞાન દશા વાળાને. અને પછી જેમ તેમ પછી ધર્મમાં જેણે તેને સમજ્યા વગર એન્ટ્રી મારી, એ બીજાનું એ બગાડે. માટે ધર્મી આત્માની ફરજ બને છે એવું નિમિત્ત ન બનવું કે જેના કારણે બીજાના જીવનમાં પાપની તૈયારીઓ થાય. માટે કેટલાય લોકો ધર્મ આરાધના કરે, પણ એ ધર્મ આરાધનાનું બળ પ્રાપ્ત ન કરી શકે. બોલો, હાથીના ભાવમાં સમજી શકે, મેઘમાના ભાવમાં ન સમજી શકે? આચાર્ય તરીકે સાધુના ભાવમાં ચંદ્રકોશિપ ન સમજી શક્યા, સાપના ભાવમાં સમજી શક્યા? શાલીભદ્ર તરીકે સુખના જેટલા નિમિત્તો મળ્યા, એ સુખના નિમિત્તો છોડવાની એની તૈયારી આવી, છોડી દીધા. અને એ સુખના નિમિત્તો સંસારમાં છોડી દીધા. અને માતા સુભદ્રા આવીને પાછું જોયું, ધનનાનો ભાવ પૂરો થયો, શાલીભદ્રનો એક ભાવ વધી ગયો, ખાલી પાછો મળી ગયો. ફૂલની સૈયા જેને ખૂંચતી હતી, ફૂલની સૈયા પણ જેને તકલીફ આપતી હતી, અને એ પોતે ધગધગતી શિલાઓ પર સંધાના કર્યા. હા, વિચારો બધું જ બદલી નાખે. આ બધી કથાનકો ગચ્છકુમાર મુનિ વગેરેની બધી કથાનકો આપણે જોઈએ તો એના છેલ્લા ચરણની અંદર, એની ફલશ્રુતિ અંદર આપણે એની સફળતાને જોઈએ તો માત્ર ને માત્ર જ્ઞાન છેલ્લે આવશે. માત્ર તમે શું કરો, ધર્મ કરો ન કરો, ઓછો વધતો કરો, એ બહુ મહત્વ નથી. તમે પોતે જે કરો છો એમાં ઓબ્ઝર્વેશન છે કે નહીં, તમારું પોતાનું ખુદનું ત્યાં હાજરપણું, સાક્ષી ભાવ છે કે નહીં. જંબુકુમાર 500 ચોર કન્વીસ થયા, 12 એના માતા પિતાઓ, બધી કન્યાઓના 8 કન્યાઓના માતા પિતાઓ 16 અને 8 કન્યાઓના જંબુકુમાર 527 સાથે દીક્ષામાં નીકળ્યા. એક જ રાતમાં ચેન્જ થઈ ગયું. એ જંબુકુમારનું કેવું પતન ખાલી વિચારોના માધ્યમે થયું, ખાલી ભવદેવના ભવની અંદર. 12 વર્ષ સુધી એ નાગીલા કરતા રહ્યા. અને જ્યારે નાગીલા એને તરત લિંક આપી કે આ ના ચાલે, અને તરત એ નીકળી પડ્યા. અને 12 વર્ષ સુધી એમને ખાલી ચૈત્ર મુનિએ બાંધ્યું, દીક્ષા મેં લીધી, ખોટી દીક્ષા નથી લેવા જેવી, આમાં ક્યાં ફસાયો? આરાધના જોવે તો જગત આખું એને સલામ કરે. એટલી અદ્ભુત આરાધના ભવદેવના ભવમાં. જંબુકુમારનો જીવ જે અત્યારે એટલી વિચાર શુદ્ધિ લઈને બેઠો છે, એટલો એનો પ્રભાવ પડે છે કે બધા જીવો વૈરાગ્યવાન બની ગયા. ચોરી કરવા વાળા આવનાર, એના મનની અંદર બધા ચોરીના પરિણામ ખતમ થઈ ગયા. કેટલો વિચારોનો પ્રભાવ, કેટલું વિચારોનું આધિપત્ય, એટલી બધી વિચારોની અસર કે પોતે બદલાઈ ગયો. નંદીશેનના ત્યાં વિકારી આત્માઓ આયા અને સંયમના પંથે ચડી ગયા. રોજને 10 બોટા, 12 મહિના સુધી નીકળતા ગયા. સામે વાળો બોલે અને સામે વાળો સમજે તો ફળ મળે, સામે વાળો બોલે નહીં તો ફળ સામે વાળાને મળે નહીં, સામે વાળો બોલે અને તમે સમજો નહીં તો ફળે મળે નહીં. બે સામે ઉપાદાન અને નિમિત્ત બે સાથે બોલે અને ન સમજે તો ના મળે. બોલતા નથી અને સમજી જાય તો પામી જાય, ઘણું પામી જાય. નંદીશેન મુનિ 10 ને બોધ પમાડે છે. અહીંયા ભવદેવ મુનિ જે જંબુકુમાર છે, એ જંબુકુમાર 527 ને એક જ રાતમાં બધાને પેટ ફેલ, સંસાર બધો ખતમ થઈ ગયો. પ્રભુ મહાવીર 1444 જેટલા બી ગૌતમ સ્વામી, ઇન્દ્રજાલિયા જોડાયા, બધા કવર થઈ ગયા. ભવદેવ મુનિ 12 વર્ષ સુધી નાગીલા કરતા હતા. મેં આ જીવન ક્યાં જીવ્યું? સાચી વસ્તુમાં પણ એને ભ્રમ લાગે. ભવદેવ જેવો મુનિવર સાધુ બન્યા પછી 12 વર્ષ સુધી શિવકુમારના ભવમાં છઠના પાણે છઠ કર્યા તો પણ એક કર્મ ન તૂટ્યું. સાધુ બનવું નથી, ખાલી સાધુ બન્યો એ ખોટું કર્યું, આવી ખાલી વિચારસરણી હતી એમાં. ક્રિયા જોવો તો જગત એને સલામ કરે, જોરદાર ક્રિયા, જબરદસ્ત પૂજનીય છે. ભવદત્ત મુનિ ને ભવદેવ મુનિ બે ભવ, અને બે ની અંદર ભવદત્ત મુનિ ખાલી વોરવા આવે છે. એક દિવસે એના લગ્ન થયા હતા અને લગ્ન થયાને આનંદ આવ્યો કે મારો ભાઈ, અને ભાઈ વોરવા આવી ગયો અને ભાઈ ત્યાં પાત્રું મૂકીને જતા રહ્યા. અને ભવદેવ બૂમ પાડે, ભાઈ પાત્રું. ભાઈને તો લઈ જવાતા એટલે આવે. અને ભાઈ જેવા અંદર એન્ટ્રી મારે છે ઉપાશ્રયમાં, અને ત્યાં સુધીવર બીજા મુનિવરો એ બધા ટોણા મારે છે. વારે વાહ, તમે ચેલેન્જ જીતી ગયા. ભાઈને લેવા ગયા અને ભાઈને લઈને આવ્યા. તમારા ભાઈને હવે તમે તાળી દેશો, એની દીક્ષા બાકી જ છે. અહીં એ સંયમી બની હશે, હાથમાં પાત્રો આપી દીધું. તમારી તો બહુ બધી પ્રભાવકતા કહેવાય. વાહ ભાઈ વાહ. ભાઈની આ વાત એ સમજી ગયો કે ભાઈએ આ બધાને કીધું હતું કે હું મારા
ભવદેવને હું લઈને આવું છું, મારા ભવદેવને હું સંસારમાં નહીં પડવા દઉં. અને લઈને આવે છે અને ભવદેવને એવું લાગ્યું મારા ભાઈની વાત જતી રહેશે. આ બાજુ નાગીલા, આ બાજુ ભાઈ. ભવદેવ મનમાં વિચારતા હો વાલા, સંયમ ખાણાની તાર લાલ રે, ક્યારે જવું ને મળું એ હને હો વાલા, મારા મનમાં છે નો વિચાર લાલ રે, નવલી નાગીલા મને સાંભળે હો વાલા, નવલી નાગીલા મને સાંભળે. વર્ષો વિચારમાં વહી ગયા હો વાલા, જીવડો જકોલા ખાય લાલ રે, ક્યારે જવું ને મળું એ હને હો વાલા, મારા મનમાં નાગીલાનો રંગ લાલ રે, નવલી નાગીલા મને સાંભળે. યાદ કરે 24 કલાક પડી જાય કરે તો નાગીલા શું કરતી હશે? ખાતો હોય તો કે નાગીલા શું કરતી હશે? નાગીલા મારા વગર કેમ રહેતી હશે? આ બાજુ નાગીલા વિચાર કરે છે ભાઈને મૂકવા ગયા છે, હમણાં આવશે. નાગીલા ઉપરના ઓરડે હતી, નીચે એના પિતા હતા અને પિતા પોતે વિચાર કરે છે ભાઈ જોડે ચર્ચામાં બેઠા છે, બહુ ટાઈમે મળ્યા છે, આખી રાત નીકળી જતી હશે. બીજો દાડો થયો અને કે ભાઈ તો હજી આયા નહીં, બસ સવાર પડશે, હમણાં આવતા હશે, હમણાં આવતા હશે. બપોર થઈ હજી ના આયા અને પિતા ત્યાં જાય છે અને પિતા ત્યાં જતાની સાથે ત્યાં સૂર્ય ભગવાન છે અને સૂર્ય ભગવાન કહે છે વારે વાહ, ઉત્તમ પિતા છે, તમારા બીજા દીકરાને પણ તમે આપી દીધો, ધન્ય છે તમને. હો બોલવાનું શું મારે પાછા લઈ જવાની વાત શું હોય? મારે હવે વાત કરવાની શું હોય? પાછા વળે છે, મનમાં યુદ્ધ ચાલુ છે. મારા પિતાને યુદ્ધ ચાલુ છે, દીકરાને તો લઈ ગયા, હવે ઘરે શું જવાબ આવીશ? એની માતાને તો હું સમજાઈ દઈશ, નવી નાગીલાને શું સમજાઈશ? દીકરીને કયા ભાવથી લાવી હતી? એ દીકરીને સંસાર મંડાયો હતો, એ દીકરી એને જોઈને આવી હતી. હવે એનું શું થશે? ગામમાં મારું શું થશે? મારી એની માનું શું થશે? મેં તો કદાચ આ ઘા સાંભળીને સહન કરી લીધો. કોઈ સાધુને ખબર નથી કે એના લગ્ન થઈ ગયા. એ જ દિવસે ભાઈ આયા લગ્નના દાડે અને લઈ ગયા અને સાંજે જ બીજે બિયાર નીકળી ગયા. આ બાજુ નાગીલાને સમજાવું કેવી રીતે, માંડ બધી વાતો કરી. નાગીલા સારા વિચારમાં હાસ, મારા પોતાના કંત, મારા પતિ એ જીન શાસનના સંત તો બન્યા, એ કદાચ એક મારી જોડે જિંદગી પૂરી કરતા એ આખા જગત જોડે હવે પોતાની સાધનાઓથી જૈન શાસનમાં જિંદગી સફળ બનાવશે, પૂરી નહીં કરે. આનંદ આવ્યો, મારા મુનિવર બન્યા છે, મારા પોતાના પતિશ્વર. આનંદ છે, આ જૈન શાસનના સંત બની ગયા છે. અને પેલા ભાઈ 12 વર્ષ સુધી નાગીલા મને યાદ કરતી હશે, નાગીલાએ શું કર્યું હશે, નાગીલાને કોણ હાથવતું હશે, અને 12 વર્ષે પાછો આવ્યો. રાત્રે સેવા કરતો તો, ભાઈના નિર્યામણા થયા, ભાઈ પોતે હવે સદગતિએ પધાર્યા અને આખી રાત સેવા કર્યા પછી જગત સામું ન જોયું અને ત્યાં પાછા આવ્યા. અને પાછા આવતાની સાથે એ ત્યાં ગામની પનહારીઓને પૂછે છે, હે નાગીલા ક્યાં? હે નાગીલા ક્યાં? કોણ નાગીલા? જોઈ છે, પૂછી તો શકે નહીં, જોઈ છે કે હમણાં આવશે, હમણાં પાણી ભરવા આવશે. આખો દિવસ ત્યાં પડ્યા રહ્યા છે, આખી રાત વિહાર કરીને આયા અને સાંજ પડી ત્યાં રોકાઈ ગયા. દાડો ઉગ્યો, ત્યાં આવે છે, જોવે છે, ખાધા પીધા વગરના, અને કહે છે મારી નાગીલા, મારી પ્રાણેશ્વર, મારી પત્ની ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે? મળતી જ નથી. અને ત્યાં એક જણને પૂછે છે છેલ્લે કે હે તમે નાગીલાને જોઈ છે? દુબળી કાયા, કાળી મેસ થઈ ગયેલી, અને એ કાળી મેસ દુબળી કાયા, અને કહે છે હા જોઈ છે, ચાલો તમને બતાવી દઉં. અને લઈને એના ઘરે લઈ ગયા અને ઘરે લઈ ગયા અને ઘરે લઈ જતા સાથે કે ક્યાં છે એનું ઘર? એનું ઘર આજ છે ને હું જ નાગીલા. આશ્ચર્ય, તમને જોઈને ખૂબ આનંદ આવે છે, ધન્ય છે તમે આ પંથ સ્વીકાર્યો અને તમારી પાછળ હું સ્વીકાર્યો. એ ગાડી જેવી વાતો ના કર, તારા માટે મેં છોડ્યું તો. આ તો ભાઈ મને લઈ ગયો તો મારે કઈ લેવું નથી દીક્ષાને, મારે ક્યાં સંયમ પાળવાનું હતું, આ તો લઈ ગયા હતા. હવે આ બધી વાતો પૂરી કર અને ચલો આપણે બીજે જતા રહીએ. ના, ક્યાંય જવાનું નથી, સમજાવે, લીધું છે, પાળી જવાનું છે. સંયમ સ્વીકાર્ય ગુરુ હાથથી હો વાલા, દુર્લભ માનવ હો મળ્યો છે. માટે હવે જે તું બોલતો તો નવલી નાગીલા સાંભળે, મને નાગીલા યાદ આવે છે. હવે નહીં, હવે આ વસ્તુ નહીં વિચારવાની. સંયમ માર્ગ શુદ્ધ આદરો હો વાલા, મળ્યો મઘો માનવ લાલ રે. સંયમ માર્ગ શુદ્ધ આદરો, માનવ બહુ મોઘો મળ્યો, હવે તારે પાછો નહીં મળ્યો, હવે અહીંયા નહીં આવો. અને એ જ મુનિવર પાછા ગયા, કોના પ્રભાવે? ભાઈ આચાર્ય એમણે કોઈ ઠેકાણે ના પડ્યા. ઠેકાણે કોને પાડ્યા? એક સંસારી પણ સારા વિચાર આપે તો પરિવર્તન થઈ શકે. આપણે કથા જોઈને, કથાનો ખાલી એનો અંદરનો રહસ્ય મેદાન કર્યા જોવાનો હતો. એને પાછા વળતાની સાથે એને જબરદસ્ત આરાધનાઓ તપતામાં લાગી ગયા. એ કર્મ ના તૂટ્યું, સાધના કરતા કરતા બીજા બહુ
તૂટ્યું. 12 વર્ષ પત્યા, એ કર્મ તૂટ્યું અને એટલી બધી એનર્જી આવી જંબુ કુમારના ભવમાં એક પણ મોહ એને નડ્યો નહીં ને મોક્ષ થઈ ગયો. કોના પ્રભાવે? હા, સંયમ માર્ગ શુદ્ધ આદરો વાલા, સંયમ માર્ગ શુદ્ધ આદરો, કાચી કાયા સંસાર લાલ રે. આ બધા વ્યવહારો તો બધા મોના છે, આ બધા ક્ષણિક છે, આ બધા તૂટી જશે, આ બધા કોઈ મતલબ નથી. બોલો તમારી જોડે ઘટના બને આવી કોઈ નાશવંત નહીં, ક્ષણિક નહીં હો, તો જીવદર તપાસજો. કોઈનું મૃત્યુ કે કોઈનું એક્સિડન્ટ કે કોઈનો પાપોદય હોય ને ત્યારે જાગી જજો કે હજી મને મારા પરમાત્માની કૃપા છે, મારે સાધનામાં લાગવા જેવું છે, મારે આરાધનામાં સ્થિર થવા જેવું છે, મારા આત્માનું નિરીક્ષણ મારે કરવા જેવું છે. મારા આત્માના નિરીક્ષણ સાથે મારાથી ક્યાંય કોઈ જગ્યાએ આડું કામ થઈ ગયું હોય તો બધાની ક્ષમા આપીને મારે છૂટવા જેવું છે. ચાલો, એક પેલો સ્તુલિપત્ર સુરી એનો ભાઈ શ્રીયક એ તલવાર લઈને આવ્યો અને એમાંથી લોહી ટપકી રહ્યા છે અને લોહી ટપકતા છે અને પેલો 12 વર્ષ સુધી અહીંયા પડ્યો છે કોસા વેશ્યાના ત્યાં, અને 12 વર્ષ સુધી એ પોતે ત્યાંથી હલતો નથી અને એ એની જોડે આખો દિવસ રાત રહ્યા કરે છે. એને બહારની દુનિયાની પડી નથી, ત્યાં જ ને ત્યાં એનું જીવન પૂરું થાય છે અને લોહી ટપકે છે તલવારમાંથી. અને ભાઈ કહે છે હું પિતાનું મોત, પિતાને વાઢીને આવ્યો છું, પિતાને સરકલમ કરીને આવ્યો છું, મારીને આવ્યો છું. શેખ કહે છે આપણે બદલો લેવાનો છે રાજાનો, એના કારણે આ બધું થયું છે. પેલા સ્તુલિપત્ર સુરી આપણા ઉપકારી 84-24 સુધી અમર રહેવા વાળા, જેનો ભૂતકાળ ખતરનાક છે, અધોપતનનો છે. અને એ સ્તુલિપત્ર સુરી જેનો ભૂતકાળ આટલો ખતરનાક હતો, એ તલવાર જોવે છે, ખબર પડી જાય સંસાર વ્યર્થ છે, મારે હવે નથી રહેવું, અને નીકળી જાય છે. અને તે નીકળતાની સાથે જ્યારે સાધનામાં મન લાગી ગયું ત્યારે એની ઈચ્છા થઈ કે મારા કારણે ડૂબેલી આ નર્તકી, આ કોસા એને હું બહાર કાઢું, અને ત્યાં ધર્મલાભ આપવા જાય છે ગુરુની રજા લઈ. અને ગુરુ રજા લઈને ત્યાં પહોંચી ગયા અને પહોંચતાની સાથે ત્યાં નર્તકીને ખબર પડી કે સ્વામિનાથ પધારો, અને એને શરત કરી કે તારે મારાથી 3 ફૂટ દૂર રહેવાનું, બાકી તને હું તારીને જ જઈશ, તને આ બધા ભાવોથી મુક્ત કરીને જઈશ. મારા કારણે ડૂબ્યા છો, મારા કારણે હવે હું તને તારીશ. આપણા ત્યાં આપણા નજીકના વ્યવહારોમાં આપણને સારી સૂચના તારવા વાળા લોકો આપે કે ડૂબાડવા વાળા આપે? આપણી નજીક કોણ છે, તારવા વાળા વધારે કે ડૂબાડવા વાળા? સારું કોક કેનાર મળ્યું હોય તોય ન ગમે. 12 વર્ષ વ્યતીત થઈ ગયા અને પેલી કોસા કહે છે કે ગમે તેવું થાય હું તમને ફસાઈ જઈશ, હું તમને ફસાઈશ, એમાં બે મત નથી, અને તમને છૂટવા નહીં દઉં. 12 વર્ષ સહવાસમાં સ્વામી કીધા કેડા કેડા રંગ રાજો મોરાના, મને નવલાના થરિયો રૂ ઘણી આવે હોરા. હું તમારું 12 વર્ષ ચિંતન કરતી, તમે 12 વર્ષ સુધી જે કર્યું એનું ચિંતન કરતી, તમે તો વર્ષે પાછા આવી ગયા. સારું થયું, સારું થયું, મને ખબર હતી તમે મારા વગર નહીં રહી શકો. કિને રે પહેરાવ્યો વેશ સાધુનો સ્વામી, કેડા મળ્યા ધૂ તારા ગુરુરા, મને ફારા વિના ઘડીએ ન સુહાવે હો રાજ, મને ફારા વિના ઘડી ન સુહાવે હો રાજ. મને તારી યાદ આવે, અને કયા એવા ધુતારા ગુરુ મળ્યા તને સાધુનો વેશ આલ્યો, અને એ સાધુને છેતરી તમે અહીંયા આવી ગયા ને મારી પાસે. એ કે તારે જે બોલવું એ બોલ ને, એમ તો હું જીતવાનો છું, ગમે તેવું થાય. સ્તુલિપત્ર 84-24 એનું જીવદર કેવું સડનલી અચાનક કેવું જબરદસ્ત મૂળથી પરિવર્તન આવી ગયું. વિચારોએ ઝાટકો માર્યો, આ તારું નથી, અને ઉચકાયો ત્યાંથી. અને અહીંયા 4 મહિના પૂરા થયા અને કહે છે હવે મારી વાત સાંભળ, કે હવે તારે અહીંથી નીકળવાનું છે, હું નીકળું છું અને મારી હવે બધી તારે વાત સાંભળવી પડશે. સ્વામિનાથ તમે કહો એમ 4 મહિના મારા હતા, હવે આ દિવસ તમારો છે. કાલે તમે જઈ રહ્યા છો તો આખો દિવસ તમારો છે, અને તમે કહેશો એમ હું કરીશ. તો કે મારી વાત બધી વાત તારે સાંભળવી પડશે. તો કે કઈ વાંધો નહીં. અને એમ કરીને પછી એને માનવતાની દુર્લભતા બતાવે છે. માનવ જીવન અત્યંત દુર્લભ છે, શુક્રામાં પાપ કરે છે. એને બતાવે છે સંધ્યા રંગ સમાનો રાત. હા, જીવડો કાળ મચ્છી ગ્રહે રે, જીવ ને ગ્રહી જશે, અને સંધ્યાના રંગની વાદળો જેમ વિખેરાઈ જાય છે એમ અહીંયા વિખેરાઈ જશે. માટે કહે છે કે સંયમ માર્ગ મને સાચો લાગ્યો છે, સંયમ માર્ગ શુદ્ધો લાગ્યો રાજ. પેલી શું કહે છે? મને તારા વિના ઘડી ન સુહાવે ઓ રાજ, મને તારા વગર એક પણ ના ચાલે. અને પેલો કહે છે સંયમ માર્ગ મને એક પણ ના ચાલે. કેમ ચાલે? દસ દ્રષ્ટાંતે દોહી લો ગોરી,
દુર્લો માનવ ભવ પાયો મોરા રાત મને સંયમ માર્ગ શુદ્ધો લાગ્યો રાજ મને સદગુરુનો યોગ શુદ્ધ લાગ્યો રાજ આવી દશા આપણી નથી 12 વર્ષની ભવદેવ જેવી અને સ્થુલીભદ્ર જેવી આવી દશા આપણી નથી ચંડકોશિક જેવી બધાને મારી નાખવાની આવી હાલત આપણી નથી કે આપણે પોતે મેઘકુમારની જેમ પતિત થઈ જઈએ આપણે ઘણા સારા છીએ પરમાત્મા મહાવીરદેવે આપણને ઘણું બધું આપી દીધું છે પુણ્યના ઉદય ઘણું બધું સારું છે હવે આ પુણ્યનું જતન કરવાનું છે ક્યાંય દુરુપયોગ ન થાય એ એનું જતન ક્યાંય ખોટા ગલત આડાવડા વિચારોના આડાવડા રસ્તે ન ભટકીએ આ પુણ્યનું જતન બસ આ જ સુરક્ષા મળીને જૈન શાસનને આપણને લાખ ધન્યવાદ જૈન શાસનમાં આપણે એને આપીએ અને આપણને એ આપે છે કારણ કે આ બે ચેનલ સાથે ચાલે છે આવું જૈન શાસન ફરીથી ન મળે અને આ જેને મળી ગયું છે એને પોતે સદગુરુનો યોગ કરી કરવું જરૂરી છે પ્રભુ મહાવીરની હયાતીના દ્રષ્ટાંતો છે મેઘકુમાર જંબુકુમાર ભવદેવ પૂર્વના ભવના સ્થુલીભદ્ર સુધી સાક્ષાત મહાવીર હતા તો પણ આવી ક્યાંક મિસ્ટેક થઈ ગઈ છતાં પણ એ પાછા વળ્યા આપણે સંસારથી રિવર્સ આવવું છે આપણી કોઈ મિસ્ટેક થઈ હોય તો આપણે તૈયારી કરીએ પાછા વળવું છે આજે જ તૈયારી કરીએ આજે જ ભાર ઓછો કરવો છે કારણ બધી ઘટનાઓ ક્ષણિક છે હમણાં ઘટના ઘટશે તો ખબર નહીં પડે કે શું થઈ જશે હમણાં બધું થઈ શકે એવું છે માટે આપણે આપણા જીવનને સુચારુ રીતે મંગલ બનાવીએ 4 મંગલ બતાવ્યા એમાં પહેલું મંગલ માણસાઈનું હતું અને એ માણસાઈના મંગલ તરીકે બધા વ્યવહાર આચાર વિચાર ઉચ્ચાર સારા રાખવાના ક્યાંય ગલત થઈ ગયા હોય તો વિચારીને પાછા આવવાની મહેનત કરવાની ઇતરાની છામી તો ગડમ